શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 110 ખેડ ચાદરણી તારીખ 15/12/1979। तू सियादन नो भाई भगवान का तू हो भगवान बदाना धणी तू धणी से तने एम लागे છે કે ભગવાન શો છે પણ તું નથી તારા અજ્ઞાનથી તું બાસીસ તને ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીવાર આત્માના અજ્ઞાનથી હું બાસે છે તારા આત્માનું જ્ઞાન થાય તો ખોળવા જાતો તું રે ખોવાય બીજો નથી બોલાતો ખોળવા જાતો તું રે ખોવાય બીજો નથી બોલાતો ખોળવા જાતો તું રે ખોવાય બીજો નથી બોલાતો એવું સમજો તુમાં સુખ થાય બીજો નથી બોલાતો એવું સમજો તુમાં સુખ થાય બીજો નથી બોલાતો। જો ભગવાનની પ્રગટતા આટલા બતાવી છે કે તારા દેહ જીવનમાં બોલે એ દેવ છે પણ અહંકાર ચડી જાય તો પછી બધા દેહોમાં એ દેવ બોલે। અત્યારે સતો દેવ પણ એના પર હું વર્તશે ફલાણું બોલ્યું ઢેકણું બોલ્યું કૂતરું બહ્યું મનાળું બોલ્યું આમ બોલાય છે આપણને ભાઈ બોલ્યું બાઈ બોલ્યું ફલાણું ભાઈ બોલ્યા પણ અહંકાર મટી જાય તાણે એ દેવ બોલે બોલ બોલા ગુરુ આગટમાં એવા સ્વામી સંકટમાં તલકતાપમાં વાલો રહ્યા સમય જનક જાલ દિવાળી તમારા હૃદયમાં બોલે બીજો નથી પરમાત્મા પોતે અજ્ઞાનીનો ઓઝરા અળગારીને ગોત આ બાવજી વધારે વાક્ય કહેતા પણ જેને તું માનસ દેવ એ તું ચેતન સર્વમેવ બીજો જે કોઈ માને દેવ તે જ બંધન તેને હોય પરભાવ હોય ત્યાં સુધી બીજા દેવની પેલી રહેશે પણ મળ્યો દેવ પ્રગટ્યો હતો બોલા સહીથી એ દેવ પ્રગટ્યો હતો તો આવા ભગવાન છે એમ સમજી બધા આત્માથી નિર્વ્યવર્તી કરો કપટ તોડી નાખો ઈર્ષ્યા કાઢી નાખો ખોટું અભિમાન દૂર કરો ગેડી ગાય હોય ગેડું બળદ હોય ગેડી ભેં હોય ગેડું કોઈ માણસ હોય આડોહ પાડોહમાં કોઈ નિરાધાર આત્મા હોય તે બધા આત્માઓને સંતોષ આલો। મનુષ્ય અવતારમાં બધા આત્માઓનો આશીર્વાદ મેળવો વડીલોનો આશીર્વાદ મેળવો માતા પિતાનો આશીર્વાદ મેળવો કુટુંબમાં જ્ઞાતિમાં જે નિરાધાર જીવ હોય એનો આશીર્વાદ મેળવો તો એકલા પુણ્યનું કારણ છે। જો અભિમાન કરે એ ભક્તિ નથી પણ ભક્તિ કરનાર આત્માનું અભિમાન ટળી જાય એ ભક્તિ છે દાસ થાય એ ભક્તિ છે અહંકાર થાય એ ભક્તિનો માર્ગ નથી। જે ભક્તિથી અહંકાર હોય ટળી જઈ ના આત્મા પરમાત્મા મય વિરામ પામે આ ભક્તિનો માર્ગ અને જે આત્મા પરમાત્માથી વિમુખ થાય ને દેહનું અભિમાન વધે અને મન બળાઈ અને મૂર્છા દેહની આવે એ ભગવાનનો માર્ગ નથી એ જગતનો માર્ગ છે। તો આપણે બધા જેણે દેહાભિમાન ઘડી ગયેલું એવા પરમાત્મા સ્વરૂપ કેવળ જ્ઞાની થયા એને ખોળા આપણે છીએ તો એવાનો બોધ વસન ફરી ફરી જોહો તો બધામાં જીવ બાદ છે આ બધા દેહ છે એ તો લાકડો મળદો અડીએ તો ભરાયો દેવનો હોય પણ માં એકલું દેવ રમે છે રમૈયું રમે છે રમૈયું રમે રે લાલ ગિરધારી રમે દેખો નજરો આગળ રમૈયું રમે આ બધા દેહોમાં એકલી લાલી લાલન કી છે લાલ લાલ સબ કોઈ કહેવે સબની ગોઠે લાલ ગોઠ ખોલીને જોયું નથી તેનો જન્મ ભયો કંગાળ દલાલી મેરે લાલન કી છે ગોઠ અહંકારની ગોઠ એ ખોલો તો મળ્યું એટલું દરડ જોતી દેવ છે આત્માઓ છીએ આપણે વાણી બોલો એ વાણીથી તમારા આત્મામાં સંતોષ આવે અને શાંતિ આવે અને બધા આત્માઓ શીતળતા અને શાંતિનું કારણ થાય એ વાણી ઉપયોગી વાણી કહેવાય ના કે જે વાણીથી બીજા આત્માને અશાંતિ કરાવે વિભાવ કરાવે વિષમતા કરાવે
દેહનો ભાવ વિસર્જન થયેલો ભાવ યાદીમાં લાવે એ વાણી શું કરે? બકડું કાઢતા ઊંટ ગાલે. હું બકડું કાઢતા ઊંટ ગાલે. જે વિહારી જેવું છે, જે ભૂલી જવું છે એ તાજું કરી આલે. પણ દોષને દોષ જાણી અને દૂર કરો અને ગુણને ગુણ જાણી અને વર્તમાનમાં ઉપયોગમાં લો. સદગુરુ દેવ કી જય. હવે ગોકળભાઈ છે અને જીતોભાઈ છે એ બે આદાવાદી કરે તોય ભલે અને ન્યાય નીતિથી તો જાડી બુદ્ધિથી જે આપણે વાતો કરીએ તો એ ઠીક છે, પણ સૂક્ષ્મ દ્રષ્ટિથી જોઈએ તો આવા બધા જીવ છે અને આ બધો ક્રમનો ખાતો ભોગવે છે. ગાય, ભેંસ, ગોળું, ગધાડું, કૂતરું, મનાળું, કીટ, પતંગ, આ વૃક્ષો છો છે ઝાડ એ ક્રમનો ફળ ભોગવે છે. બાવળિયા, ધતુરા, આકડા, લેબડા, કંઠેડો, બોરો, ઓબા આ બધા આત્માઓ આ કર્મ ફળ ભોગવે. જો અત્યારે મનુષ્ય અવતારમાં પરિવર્તન કરે તો થાય. આપણા પાસે જે ભગવાન આપણને આલું તો આલી શક્યા છે. અત્યારે આપણા જીવનનું પરિવર્તન કરી અને જળ વટથી હરી અને તમારા આત્મા પર દયા ખો, બીજા આત્માઓ પર દયા ખો. પણ તમે આવા અલૌકિક છેલ્લા અવતાર પર આવેલા, મનુષ્ય અવતારમાં આવેલા દશાલોકમાં તમારા આત્માને લઈને જાઓ તો આત્માને બંધનમાંથી મુક્ત શાણ કરો. સદગુરુ દેવ કી જય. તો જે સમય મળ્યો હોય એ સમયમાં તમને એમ લાગે કે આ બધી વાતો ગોકળભાઈ કરે છે એ તો બધી ઘણી જાણી વાતો કરે છે, કોનું સૂક્ષ્મ દ્રષ્ટિએ તમે અવલોકન કરો તો હાસુકલી વાત છે. આપણું શરીર એકલા પરમાણુ બનેલું છે. આ શરીર છે એમાં એકલો પરમાણુ જીવાદોતનું શરીર બનેલું છે. ત્યારે આ બધું તમે જે બાળો છો, જો પાણી આપણા બેગમ ખાતા વાપરીએ, આ બધી વસ્તુઓનો મનગમતો ઉપયોગ કરીએ છીએ, પણ તમારા મનમાં એમ કે આ હુનાર છે, આ ધરતી, સૂર્ય, ચંદ્ર, પાણી, પવન, આકાશ આ બધું હુનાર નથી. ઓનામાંથી 3 લોકનો નાથ ભગવાન તો તૈયાર છે, પણ આ બધાનું ઋણ આપણા માથે સરે છે. આપણે બાજુ કહેતા કે જીવ માત્ર ન માથે માતૃ ઋણ, પિતૃ ઋણ, દેવ ઋણ, આ 3 ઋણ તો સળગશે. જો સત્સંગના યોગમાં રહી અને નિર્મળ આત્મા થાય એ બધા આત્માઓનો આશીર્વાદ મેળવે. બધામાં જીવ જાણીને આ ગુરુનો મહિમા ન કહ્યો કે સત્પુરુષ મળ્યા અને છેલ્લે શાળે જેલો જીવને વાળ્યો અને એકલા પુનઃના બંધ પાડી અને ઉધ્રલોકના માર્ગે સળાયો, એ વાત જૂઠી નથી, એ વાત તદ્દન સાચી છે. ઘણા પાપના બંધ પડી ગયા હોય અને થોડું જ પુણ્ય હોય, પણ જો એ પુણ્યનો તમે સદુપયોગ કરો અને પુણ્યના બંધ પાડો તો પાપ કર્મ ક્ષમા રાખીને ભોગવાઈ જાય અને પુણ્ય કર્મ છે એ આગળ તમારું ધ્રુવલોકમાં જાય. જુઓ જેસડ જગનો સોયટો પળમાં પીધો પી, આ વાત કદી બને? તાર લાખો રાજા તો એ છેલ્લે શાળે દેલું. બીજા વર્તમાનમાં તમે કોઈ પુરુષોનું જીવન જીવો તો આપણા વહારમાં હરજી કાકો હતા, એ હરજી કાકાનું પહેલું જીવન છે હતું અને બાલજીને મળ્યા પછી આ તમારી નજરો આગળની વાત, લોબણની વાત નથી. જો હું કરનારા આત્મા પોનશેર બંટી ખાવા ઘરમાં નથી, પણ 10 દારૂડિયા લઈને આવું. કેટલા 10 ભાઈબંધ તો હાથી હોય, હુજીબુન ઝેર પણ ન સવા દેતો, એને ખાવા વાહન જુદું રાખતો, ચોકડી પણ ન સવા દેવાની. આ હરજી કાકો, એ હરજી કાકો શું કરી ગયા જુઓ તમે કે જો સત્સંગના યોગમાં આવ્યા અને ભગવાનની કૃપા એના પર થઈ, આખું પરિવર્તન થઈ ગયું જીવનનું. 3 મહિના તો શું મોન તરાવતો હતું. આ જીવ હિંસા રાતી બધા જે ગોમ હતી એ માસલો મારવા આવતા, એ ત્રાસ પાવીને નાહી ગયા હતા. ગોમમાં મેણા એ બધા બી પડ્યા કે જોનથી મારી નાખીએ. તાર દારૂ 2 મણ ઘરમાં હતો, એ 2 મણ દારૂ નાહી હારે શોખમાં ફોડ્યા હતા કે આ દારૂ બીજાના આલુ તો પીને નરકી જાય,
કોઠારમાં જે હું ને જે હુંગા લેલા દારૂના હિહા એ હિહા બેમણ દારૂના હિહા ફોડ્યા હતા. જો એ આત્માનું પરિવર્તન છે એટલું બધું તમે તમારી નજરો આગળ અત્યારે આ મેળાવા થશે એ મેળાવડામાં મુખ્ય બળ સમજી કાકુ જે જગ્યા પર જો હોય કોઈ ન પહે એ જગ્યાએ જઈને જીજીને લાલો બધા જીવોના દાસ થઈ ગયા. બધા આત્માઓનું પ્રસન્ન કરી નાખે. કોઈ ન માનવીને મનાવે પણ જુઓ સર્વાર્પણતાના ભાવ જોવા તો હવજી કાકના ડબ્બા આ કોઈ એમ કે પુરુષાર્થ હીણ થઈ ગયેલો હોય પણ સત્પુરુષ મળે અને એનું જીવન પરિવર્તન થાય તો શું થાય કે એકલા પુણ્યના બંધ પાડી નાખ્યા. પાપાનું બંધ હતા એ તમારી નજરો આગળ ભોગવી લીધા. પાપાનું બંધ હતા એ ભોગવી લીધા પણ પુણ્યના બંધ પાડી અને જીવ ઉફરવાઈ ગયું. એમ તમે અમે બધા છીએ સત્સંગના યોગમાં રહીને જે આત્મા નિર્મળ થાય નિર્વેર થાય બધામાં જીવ જાળવતો થાય વસનથી કર્મથી અને શરીરથી બીજા આત્માનો આશીર્વાદ મેળવો બધા આત્માઓને સંતોષ આલો. આવું જો વર્તમાન થાય તો એકલા પુણ્યના બંધ પાડી જીવ ઉઠવાઈ જાય. અને આ જે આપણા આત્મા કહીએ છે એ આત્મા તમારો પ્રગટ આત્મા મુગટમણી આત્મા દેહી દેવળમાં દેવા તાકી સેવક થઈ કરો સેવા. આ અવતારમાં તો જો સમજો તો વાર જ નથી. અત્યારે તો તમારા હાથબાજી છે. જો વર્તમાન સુધારે ભૂતના અને ભવિષ્યના લોસા છોડી અને વર્તમાન ફેવરે તો આખા જીવનનું પરિવર્તન થઈ જાય. જઈ જેલી વાત થઈ ગયેલી વાત જઈ થવાની જે હોય થાય પણ હજુ તમે વર્તમાન સુધારો. ભૂતકાળ ને ભવિષ્ય કાળ અળગો રાખી ફરીએ. ભૂતકાળ ને ભવિષ્ય કાળ અળગો રાખી ફરીએ. વર્તમાનમાં તુજ વિશ્વાસે વણ સંકોશે વિસરીએ. હરી તુજ હાથમાં રે પ્રભુ તુજ હાથમાં રે તારા દાસ વડાની દોરી. આજે તમારા હાથમાં બાજી છે. અત્યારે તમે વર્તમાન ફેરવો તો જરૂર ફરી જાય. ક્રોધ ન કરો ધરતી ફાટે આભલું પડે પણ ક્રોધ ન કરો ન થાય. તમે વર્તમાનમાં જો ફેરવો વર્તમાન ભાવ કાજે ગમે તે થાય કપટ મારા નથી કરવું આવી પ્રતિજ્ઞા લો તો ફરી જાય. અભિમાન એ કોઈ પૂર્વજન્મનો દોષ નથી. આજે તમે વર્તમાનમાં આત્મા છો પરમાત્મા છે ભગવાન છે તમારા બળ છે બુદ્ધિ છે શક્તિ છે. તમે વર્તમાનમાં પરભાવનો મોહ દૂર કરો તો જે પરભાવનો મોહ છે એ દૂર થાય તો તમારો આમાં કોઈ રાગ ન થાય. તમારે એમનામાં જ એ શક્તિ પ્રગટ થવામાંથી શક્તિ તો માં ઘણી પડેલી છે પણ એ શક્તિ પ્રગટાવતા નથી. એ હે ને કે શિથિલતા છે કાહેરતા છે કે આ તો આપણાથી ન થાય. ઓહો હોય તો હોય કરે તો પછી મટી ગયું. પણ તમે અમે કરવા આવતર્યા છીએ. આપણા બધા આ સભામાં અને આ પુરુષોનો મેળાપ થયો છે એ તમારા આત્મા દેવને અભયદાન દેવા આ મોકો મળ્યો છે. મનુષ્ય અવતારમાં જો દુર્યોધન એવો તો ધર્મરાજાને પૂછ્યું ભગવાને કે આ દુર્યોધન છે એ ધર્માત્મા કહેવાય કે પાપાત્મા કહેવાય, ધર્મી કહેવાય કે અધર્મી કહેવાય? તાર ધર્મરાજા કી કે જુઓ અત્યારે તો મહાન અધર્મનું સેવી રહ્યો છે પણ આજે મનુષ્ય અવતાર છે એનો પૂર્વનો અર્થાત કોણ છે અને વર્તમાન ફેરવી નાખે તો કાલે ધર્માત્મા થઈ જાય. તો હું આજે પાપ આત્મા ક્યું અધર્મી કી તો ખોટો પડે માટે હું એને અધર્મી ન ક્યું અને ધર્મી ક્યું તો ધર્મી છો નથી. એમ દરેકના અંતરમાં આત્મા છે પણ જીવનનું પરિવર્તન કરે તો તર્ક થાય અને ન ફેરવે તો નંત અવતારે ન ફરે. કૃપાળદેવ કહ્યું છે સહેજ આત્મા સર્વ પરમ ગુરુ નિરંજન સર્વજ્ઞ. આવો ભગવાન આપણો સર્જનહાર છે. એવા ભગવાનના આપણે ભૂલ્યા છીએ એટલે આપણામાં અજ્ઞાનનો હને પાત્ર વધી ગયો છે. ન કે તમે ઠરો ને ઠારો, તમે તરો ને તારો. આ અવતાર છે એ વિષયનું વિષ પી
અને દોગતી જવા માટે આવતા નથી. અનાદિકાળનું વિષયનું વિષ પી અને બેભાન અવસ્થા થયેલી છે. એ વિષયનું વિષ ઉતરી નિર્મળ થઈ નિર્વૈર થઈને આત્માને પરમાત્મા મય થવા માટે અવતાર છે. સદગુરુ દેવ કી જય. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદાતા જેણે આપ્યો બાણને જયને સદા પ્રણામ. ઈશ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખનાથ. સમજાવ્યો તે પદનમો શ્રી સદગુરુ ભગવાન. દેહ છતાં જેની દશા વરદે દેહાદી તે જ્ઞાનીના ચરણમાં અત્યારે આ સભાના જે ભાવ છે આટલા ભાવ જો ટકી તો આ બધા આત્માઓ ધ્રુવલોકમાં જતા રહે, પણ આ ભાવ ટકતા નથી. તમે અમારા પર ફૂલ અને પૂજા આ બધી કરો છો, પણ બધામાં અમીમય આંખ કરી અભિમાન દૂર કરીને બધામાં જીવ છે આટલી દ્રષ્ટિ કરો તો એકલા ફૂલોના હાર છે ભગવાન સુધી. આખા વિશ્વ જોડે ફૂલો ચડાવી દીધા ભગવાનને. આટલા ફૂલના શોખ બંધ. આ છે એ ભાવ શુદ્ધિનો માર્ગ છે, પણ સતો મર્યાદાથી રાખો. આટલો ફૂલ તોડવાનો આ માર્ગ છે એટલો બધો મહાન છે કે કર્મની જાળમાંની છૂટી અને આપણા હૃદયમાં જ જે ભગવાનની પૂજા માગો છે આપણા હૃદય કમળમાં રમી રહેલા છે. એટલે અંતર્મુખ થવું છે એને બાહ્ય ભાવથી શાંત થવું એ ક્રિયા છે ખરી, પણ એ ક્રિયાનું ફળ તો એ છે કે જે ગુરુની પૂજા કરો છો, જે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તત્વ ગુરુ કહો છો, એ પૂજા કરે એને બધા જે ગુરુની શક્તિ પાસે બધા હું મટી જાય, બધા તું થઈ જાય. આ બધા દેહ છે એ દેહોમાં જે ગુરુની પૂજા પરિબ્રહ્મ પરમાત્મા પુરાણ પુરુષ તમેવ માતા તમેવ પિતા તમેવ સખા તમેવ બંધુ મમ્મમ દેવા સુધી ગુરુની પૂજા કરી હોય એ જીવનું જીવન એકલું ભગવાનમય જીવન મોક્ષમય જીવન હોય. ત્યારે આપણને જે મળ્યા છે પુરુષ એનો તમે પરમાણ લો, એનું આશ્રમ એક જ આશ્રમ તમે જુઓ તો જોકા તો સ્થિર થઈ જાઓ. એના ભાવ કીડીથી તે કુંજર સુધી જળમાં થળમાં પાણીમાં પવનમાં વૃક્ષ કાપવામાં ડગલું ભરવામાં કે બધામાં એ જે ભગવાનની હું ભક્તિ માગું છું એ ભગવાનનું આ વિશ્વ છે. એના જીવ અને આ બધા તત્વો એ એના તત્વો છે. આવો શુદ્ધ ભાવ કરીને જો આ ક્રિયા કરવામાં આવે તો આ ભક્તિ ફળવાન થઈ જાય. કાલે આપણને ડૉક્ટર સાહેબ કહીશું કે જ્ઞાન વગરની ભક્તિ અને ભક્તિ વગરનું જ્ઞાન એ બે મોક્ષના કારણભૂત નથી થતું. આત્માના જ્ઞાન વગરની ભક્તિ અને પરમાત્માની ભક્તિ વગરનું જ્ઞાન એ હુકું જ્ઞાન છે, પોગળું છે. તારા બધામાં પરમાત્મા છે, બધા દેહોમાં દેવ છે. આવો ભાવ જેને ન હોય, બધામાં આત્મા પૂજાનો ભાવ ન હોય એ ભક્તિનો ભાવ નથી. એવો ભાવ ન હોય તો એ ભક્તિ ન કહેવાય. એક ઉપર રાગ થાય, એક ઉપર કશા થાય, મમતા થાય. તો આ માર્ગ છે એમ સુસવો છે. આપણને જે માથે હાથ ધરનાર પુરુષે પહેલા સ્વચ્છંદ મત અને આગ્રહ આ રોગને ધોઈ નાખ્યો છે. એમાં આવ્યા છે આત્મામાં આવ્યા છે. સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને ભોખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. સ્વચ્છંદ આ હું, મત એટલે હું સમજું છું એ, ના આગ્રહ એટલે જે મારી સમજણ છે ખરી છે. આ ત્રણને ટાળે એ હાલ આત્મામાં આવે. આપણામાં મુખ્ય મોટામાં મોટો રોગ આ છે.
નકર તમે અમે બધા એ આત્માઓ છીએ. આપણે માથે 8,000 નાગ પુરુષ હતા, એ જમતમિયા નતા, નિકાલ જ્ઞાનવાળા હતા. બીજું કોઈ જો એના માટે સાધન હોત તો આપણને બતાવો. પણ એણે જે સાધન કર્યું છે એ સાધન આપણે સમજી શકતા નથી, પણ એણે કરી બતાવ્યું છે. મારા ભાઈ લીલા મોવડા કાપેલા, 5 મોવડા, તારે 55 રૂપિયા દંડ કર્યો હતો. તાણે અમારા ઘેર આવીને પાણી પીધું હતું. લીલા મોવડા જો તારે એ શું બાટામાં 55 રૂપિયા દંડ કર્યો, તાણે અમારા ઘેર પાણી પીધું હતું. ને જો બેઠા થાકી ગમમાં ન આવું. તમારો સંગ કર્યો ને કરતા કે વાઘરીઓનો શેમ ન કર્યો? આ તો કોઈ હંતાડેલું નથી. જગજાય વાત અલ્યા કીકા લીલો વૃક્ષો માં એકલો દેવ રમી રહેલો. આ બધા દેહોમાં દેવ છે. સર્વભૂત હૃદયમાં ક્રમને લઈ ના આત્માઓ દેહ ધારણ કરી ના દાળ બનાવજો. પણ લીલો વૃક્ષો તમે કાપો તારે જો કીડી કંપાતો હૃદય ફાટી જાય, એવું જેનું હૃદય હતું. કેવું રોમની કીડીઓ રોમના ખેત સુખી ભરીએ બધા પેટ. એનું દોન કરવાનો ભાવ હતો, પણ શેવો ભાવ હતો? અભિમાન વગરનો. અભિમાન ટાળી બધા દેહોમાં દેવ છે એ દાસ ભાવ રાખીને દોન કરવાનું. અભિમાન રાખીને જે દોન કરે એ દોન પરમાર્થનું દોન નથી, વ્યવહારિક દોન છે. પણ જે સત્સંગના યોગે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મે ગુરુએ નમઃ, તમેવ માતા તમેવ પિતા તમેવ સખા તમેવ બંધુ મમ જેવા આવું જાણે ગુરુ પૂજન કર્યું હોય અને પછી જે દોનનો માર્ગ હોય એ પરમાત્મા માર્ગ કહેવાય. સંત જેને ન મળ્યા હોય તારે ખરેખરી સત હું છે અને અસત હું છે આપણે બંધાઈએ છીએ સાથી, છૂટાય છે સાથી. આ જ્ઞાન નથી હોતું આત્મામાં. કોઈ એમ કે આત્માનું જ્ઞાન તો આત્મામાં છે, પણ આત્મા ઉપર શું વર્તે છે હાલ એ તમે જોઈ જુઓ. ક્રોધ કદી કોઈ થાય છે? હા, ઈર્ષા, મમતા, મૌન, બળાઈ, કપટ, આ પરુનો દેશ છે. એ તો ભ્રાઓનો અભિમાન, મેં બળા હું, નામનું રૂપનું. આ આત્મા હોય તાણા આત્મા તો ભગવાન છે. આ ધરતી ધારણ કરી રહ્યો છે, બધાનો અધિષ્ઠાન છે. ધરતીને, સૂર્યને, ચંદ્રને, પાણીને, પવનને આ સર્વભૂતો ધારણ કરી રહ્યું પરમાત્મા. આપણામાં એવો આત્મા છે. કેવો અખંડ આકાર. આ સૂર્ય ચંદ્રનો નાશ થાય, આત્માનો નાશ ન થાય. આવો આત્મા તમારા પાસે. આ બધાનું ઘર, એનું બીજું નામ પરમાત્મા છે. વશિષ્ઠ ભગવાને આનું નામ શું આલ્યું છે? બધાનો અધિષ્ઠાન. જેમાંની આ ઉત્પન્ન થયું છે, જેમાં ટકી રહ્યું છે ને લય થાય તો એમાં લય થઈ જાય, એમાં એનો ભાગ તૂટ ન થાય. શું કે આવો આત્મા એના આત્મા કહેવાય છે. તારા આપણા આત્મા આને કહીએ છીએ, તમે તપાસી જુઓ. આવો આત્મા વિશ્વનો ધણી છે. એ બીજા ઉપર ઈર્ષા, કપટ, લોભ, મૌન, બળાઈ, આ નાશવંત દેહ કર્મનું બનેલું દેવ ન હોય તો અડિયા તો ભ્રાય એનો મોહ કરે છે. આત્મા માનો તમે ભક્તિ કરો, સમજીને કરો. થોડી કર્યો તો વધુ નથી, પણ આ બધા દેહોમાં પૂર્ણ રહેશે. અને આત્મા શું છે અને દેહ શું છે આટલો વિવેકપૂર્વક જુઓ. ભક્તિ કરનાર આત્મામાં સત અસતનો વિવેક આવે. હેનો સત અને અસત. સત એટલે ભગવાન અને અસત એટલે આ જે બનાવટ છે થઈ થઈને મટી જાય. અને આ બનવાનું શું કારણ છે? સદવિવેકની પ્રાપ્તિ થાય એને આ હેણાથી બને છે બધી ખબર પડે. કોઈ કહે કે એક ખબરમાં શું હોય કે એક ખબરમાં એવું છે દેહ એ જળ છે, ભેદ જેવું આ થોપ લાગ્યું. તારા આત્મા એ ચૈતન્ય છે. મેરુએ ડગે પણ જેનું મન ન ડગે ભલે ભાજી પડે બ્રહ્માંડ. અવિચળ પદ છે, નાશ થાય જ ને. શસ્ત્રોના છેદે મને અગ્નિના બાળે, વાયુના સુકાવે ના ડૂબાવે તરંગ. આવો આત્મા દેહ અવિચળ ભગવાન છે. એનું બીજું નામ ભગવાન. આત્મા કહો, અલખ નિરંજન કહો, સત્યનારાયણ કહો, સચ્ચિતાનંદ કહો, પરમાત્મા કહો, એ આત્મા દેવ સમૂહ કોઈ દેવ નથી. છેલ્લો દેવ આત્મા દેવ છે. એનું નામ બીજું ભગવાન. પછી જે નામ લેવું હોય લો. હરિચંદ્ર
કાહનો પૂરો લઈ અને કાશીના બજારમાં ભરા થા એના આત્મા પદ પ્રાપ્ત થયું. આ હું આત્મા કી સુએ જળહળ જોતી નાશ થાય જ નહીં. દેહનો વિકલ્પ જ નતો, દેહ ભાસતો જ નતો, અડોલ સ્થિતિ હતી. દેહની મોરસા તો હરિચંદ્ર કાહનો પૂરો લઈને કાશીના બજારમાં ભરાવે થા તાણ મયુરધ્વજ પૂર્વા જન્મની ભક્તિનું બળ હતું. તો મયુરધ્વજમાં એટલી તાકાત હતી. દોન તો લોક અન્ન દે, પાણી નો દે, વસ્ત્ર નો દે, ધન નો દે, બધો દે, પણ મયુરધ્વજ દોન દીધું છે. વાપર્યું છે કા? એનું દોન દીધું છે અંગ વેરીને અડધું અડધુરા વાદ્યા ને અડધુઆલ છે. હા ભક્તિ સમજો. જસવંત વેજો તો મુસલમાનોમાં હતો. હુડી સડાયો મંસૂર તાર લોહીના ટીપા પરથી લખાય છે અનહલક 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 મેં ખુદા હું મેં ખુદા હું મેં ખુદા હું લખાય છે. આ ભક્તિનું પ્રમાણ છે. તાર મયુરધ્વજ સત્યનારાયણની કથામાં છે. આ શાસ્ત્રનું પ્રમાણ છે. જે મનખા દેવના અવતારમાં પરમાત્માની ભક્તિ બધામાં આત્મા આમથી વર્તન કરનાર આત્મા હોય એના દેહ ધારણ કરવો પડે તો ઉત્તમ દેહ ધારણ કરે કે જે દેહમાં ડગાવો બગાવો મટી જાય, સ્થિર ભૂમિ થઈ જાય. જેમ શ્રીમદ રાજચંદ્ર હતા એ આગલો અવતાર મુનિનો હતો, પણ મુનિના અવતારમાં ભક્તિ કરી હતી. એ ભક્તિનું ફળ આ અવતારમાં 33 વર્ષમાં મહાવીરનું જ્ઞાન મેળવ્યું. છેલ્લા અવતાર વાળું ફરી જે બીજી માતાને નોંધવો પડે જીવન મુક્તિ પ્રાપ્ત કરી. કોઈ એમ કે જીવન મુક્તિ એ હું કે આવો જરહર જ્યોતિ આત્મા છે એમાં અહંકાર મટી જાય, મન મટી જાય, ઇન્દ્રિયોનો હનિપાત મટી જાય, અંતરમાં શીતળતા અને શાંતિ દાખલ થાય. સુરતા છે એ અંતરમાં દેવના બધામાં દેવની. સંતને સુરતા ભજે, સંતને મૂઢથી ભજવું ન પડે. સંતનું પ્રમાણ છે એવું સુરતામાં આ બધામાં અંતર્મોન બાળને અહંકાર મટી જાય, કવર નીકળી જાય, અજ્ઞાનનું હું છે તૂટી જાય, પછી એકલી ભક્તિ. તારા આ આગલા પ્રમાણ લઈએ છીએ. આ શ્રીમદ રાજચંદ્રનું પ્રમાણ લીધું. તમને કોઈ એમ લાગે કે આ એ મારે બી જોઈ છે એલિયન રાગ છે, પણ આ વાત પ્રતિજ્ઞાપૂર્વક છે. દેવોની સાક્ષીથી છે, ભગવાનની સાક્ષીથી છે, સૂર્યની સાક્ષીથી છે કે આ વાતમાં કોઈ બનાવટ ને કવર નથી. અમારા રાગનું આમાં કોઈ કારણ નથી, પણ એ પુરુષે એ પદ પ્રાપ્ત કર્યું છે ટૂંકી ઉંમરમાં. અને પૂર્વજન્મમાં જે ભક્તિ આ યાદેલી હતી એ ભક્તિના બળથી એ ટકી રહ્યા છે. કેવામાં બાહ્ય ગ્રહસ્થાશ્રમ અંતરમાં સંન્યાસાશ્રમ. નિર્વિકલ્પ દેવ સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ સદા નિર્વિકારી મહાબ્રહ્મચારી નમો વિતરાગી. વિતરાગ જ્ઞાન જેનામાં કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જો વર્તી વહી નિજ ભાવમાં થયો અકર્તા તો એ જ ધર્મથી મોક્ષ છે. તું સો મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. તો જુઓ આગલું મયુધ્વજની વાત છે, સઘાસા વાત છે, હરિચંદ્રની વાત છે. તો આ વર્તમાનમાં શ્રીમદ રાજચંદ્રની ટૂંક અવસ્થામાં પણ આ પૂર્વની ભક્તિ શું કરે છે. તારા શબરીબાઈના ઘરમાં ખાવા નતું. બોરો વિદુરના ને સુરભાના ભાજી જો ભગવાન પ્રાપ્તિના માર્ગ. જનક વિદેહી દશા રાજગાદી ઉપર રહીને મેળવ્યું. હરિચંદ્ર અયોધ્યાની ગાદી ઉપર રહીને મેળવ્યું. રોમનાભાઈ ભરત અયોધ્યાની ગાદી ઉપર હતા. પાંડવો દિલ્હી અપુરની ગાદી ઉપર હતા. પણ પૂર્વ કર્મ એવો બળવાન ઘનઘાતી કર્મો તો છતાં પૂર્વની ભક્તિ હતી હાથી તો એ ક્રમ ખપાયો છે. એમાં રહીને ખપાયો. કર્મ ખપાવામાં ક્ષમા, સંતોષ, અંતર શાંતિ અને હૃદયમાં ભગવાન અને આખા વિશ્વમાં ભગવાન. ભગવાનનું આ વિશ્વ છે. ભગવાનની જે મરજી હોય એ સ્વીકારવા તૈયાર થયેલા ધર્મરાજા જેવા. ધર્મરાજાનું છે ડગુ બગુ જોયું છે. ધર્મરાજાનું પ્રમાણ આવ્યું છે કે ધર્મરાજાએ ધરતીથી હવાગદ રથ ધર્યો. એસીઓ હવાગદ રથ અધર્ય આ ધરતીથી હે આટલાથી આ ઉધરવા લોકમાં હતો. આ બાજુ નતો ભાગ્યો, નેસા લોકમાં નતા ઉધરવા લોક એટલે આત્મા પરમાત્મા હોવું જીવન આકાશ ગમન નથી. આ બધામાં તુહી 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 કરતા કરતા તું આત્મા દશામાં સ્થિત ગયું. તાણીનું નામ ધર્મરાજા કહેવાય. ધર્મરાજાથી કેટલા જીવો રહ્યા છે. જો માતાઓના જન્મેલા આ સૃષ્ટિ પર કેટલા મયુરધ્વજ, સિદ્ધિ રાજા, સતવત રાજા,
ધ્રુવ, પ્રહલાદ, સુધન્વા, મદાલશાના પુત્રો જેસર, તોરલ, રામદેવ, વિરમદેવ, કોઈની શંકા થાય એ આકાશમાં ના પડેલા, બિલકુલ વાત ખોટી. એ બધા આત્માઓ છે. એ આત્મામાં આત્માનું જ્ઞાન હતું. એ કૃપાળદેવ પ્રમાણ આલ્યું છે કે સિદ્ધના આત્મામાં જે જ્ઞાન છે એ સર્વ આત્મામાં જ્ઞાન છે. મહાવીરનું આ પ્રમાણ છે કે જે અર્જુનના આત્મામાં જ્ઞાન હતું, જે ક્રમ ક્ષય કરી અને આત્માનો ઉપયોગ રાખી અને કર્મ રહિત દશા પ્રાપ્ત કરવાની અર્જુનની શક્તિ હતી, એ બધા આત્મામાં પડી છે. પણ એ શક્તિ પ્રગટશાળી થાય છે કે સત્સંગના યોગમાં રહી અને એવા દેહધારી પરમાત્માના શરણે જે આત્મા જાય દીનતાપૂર્વક, વિનયતાપૂર્વક, અભિમાન વગરનો થઈને એને ભક્તિનું દાન મળે. ભક્તિનું દાન પણ મળે એને શું થાય કે પોતા પણ મટી જાય. હમન તું ને દફતર ગુમ, ઉની જગ્યાએ તું. અર્જુન જે હતા એને રણ સંગ્રામ કર્યો તો સ્વરેન કર્યો, ઉની જગ્યા કાઢી નાખી. કૃષ્ણ ભગવાને કહ્યું કે તું નથી, હું છું. અને આ બધા ભૂતોમાં ચૈતન્ય પણ હું કરતા હતા, તું એ નથી. તારી જગ્યાથી તું ઊને કાઢી નાખ. અહંકાર અજ્ઞાનનું હું છે. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર અને આત્મા નો કહેવાય. અને મટી જવું પડે છે. મટી જાય આત્મા નો હોય. જેનો નાશ થાય એ આત્મા નો કહેવાય. જો શરીરનો નાશ થાય, મનનો નાશ થાય, ઇન્દ્રિયોનો નાશ થાય, કર્મનો નાશ થાય, આ દેખાય છે બધાનો નાશ થાય. તારા થઈ થઈને મટી જનારું છે. તારા આત્મા દેહ અવિચળ છે, અખંડાકાર. અખંડ મંડલાકાર હું આવવા બોલે છે મંત્રો. અખંડા મંડલાકાર વ્યાપ્તમ એનમ ચરાચરમ. વ્યાપ્તમ એન ચરાચરમ તત્પદમ દર્શિતે વેન તસ્મૈ એ ગુરુએ નમઃ. ગુરુ અને કૃપાર્જન કહ્યું છે. સહેજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ નિરંજન સર્વજ્ઞ દેવ. બીજા શાસ્ત્રોમાં પ્રમાણ આવ્યું છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ ગુરુએ નમઃ. હું અને મારાની જગ્યા જ નથી. આ ભક્ત જીવન મુક્તિ ભોગવું. બળી રાજા હતા, 99 યજ્ઞ કર્યા હતા. તમે અમે કોક લગર કરીએ ને ખૂબ થઈ ગયું ધરાઈ જતા હો. પણ બળી રાજાએ 99 યજ્ઞ કર્યા હતા. જી આ જ્ઞાન યજ્ઞ. કારણ હોમા યજ્ઞમાં વામન રૂપ ભગવાન આયા. આ તો સમજો શાસ્ત્રો લખેલો છે પણ વામનો ઉઠાયેલો, આત્મામાં ઉઠાયેલો. વામન રૂપ ભગવાન આયા એ દેહધારી પરમાત્માનો યોગ મળ્યો. જેમાં પરિપક્વતા આવી તાણે સત્પુરુષ હેડીનો ઓગળાયા. સત્પુરુષ ઓગળાયા એ વખત શ્રદ્ધા પૂરી થઈ ગઈ છે. એને ડોલાવનાર તો મળ્યા છે ના ગુરુ શુક્રાચાર્ય. પણ કે આ 3 લોકનો નાથ જે ભગવાન છે, ભગવાનને કોઈ કમી હોય, બળી રાજાને છેતરીને પાડી લેવું, બધાનો ધણી છે એને ઘેરે ખાધે તે બળી રાજાથી કપટ કરવાનું. આ લોકો કહે છે કે ભગવાન બળી રાજાને છેતર્યા, કપટ કરી લઈ લીધું બધું. પણ આ વાત સમજો. હાડા હાથ ના હતા, હાડા ડગલો ભૂમિ માગતા હતા કે બટુક રૂપ હતા. એટલે આ દેહ હતો પણ દેહથી દેહાતીત સ્વરૂપનું જ્ઞાન હતું, 3 કાળનું જ્ઞાન હતું. જેમ કૃષ્ણનું હતું, જેમ સદાશિવનું હતું, જેમ રોમનું હતું, જેમ કાગભૂષણનું હતું. અવિચળ જ્ઞાન હતું 3 કાળમાં. જો જન્મ નથી, મરણ નથી, જાવણ નથી, આવરણ નથી, કરતા નથી, ભોગતા નથી, એ સર્વજ્ઞ. આ સ્થિતિનું જ્ઞાન હતું. આ વામન રૂપ ભગવાન આયા પછી હાડા 3 ડગલા ભૂમિ માગી છે. આ તો શાસ્ત્રનું પ્રમાણ તમે ન માનતા તો આ બધું ઉડાડી મેલે છે. પણ આ નિયમ જો તો પેલો શાસ્ત્રો ફેદીને લખાયો. જો ભગવાન જે તમે હોગો છો એ ભગવાન આપણા હૃદયમાંની ભૂલ ના કરે તારે મોંથી પ્રગટ થવાના. ઓમ બાયણે પૂજા કરો ખરા, પણ એનું પ્રમાણ લઈને આચરણ શુદ્ધ કરો. જે એના ઉપર મેલનું કારણ થયું છે, આવરણનું કારણ થયું છે. જેમ બળી રાજાએ દૂર કર્યું, હરિચંદ્રએ દૂર કર્યું, પાંડવોએ દૂર કર્યું, ધ્રુવે દૂર કર્યું, પ્રહલાદે દૂર કર્યું, સુધન્વાએ દૂર કર્યું, તોરલે દૂર કર્યું, મદાલસા માતાએ પુત્રોને આ આવરણ હતું એ દૂર કર્યું. ગોપીચંદનનું જે આવરણ હતું, ગોપીચંદનની માતાનું નામ મેનલ દેવ, જે એના ગુરુ તરફનું જાલંધર જોગીનું શરણ લઈ આત્માબોધથી નિરાવરણ થયા. શેખ મસંદર ગોરખા પેલું અલક નિરંજન કહેવાય છે. હું આ સમજો
તમે બધા અલગ તલગથી આત્માઓ છો, તમે જેવા છો ભગવાનના છો, પણ આત્માને ભૂલી અને ભગવાનને ભૂલ્યા છીએ આપણે. આપણા તમે બધા કહો છો પણ કેના છો તમે? સ્થિરતા રાખજો, સ્થિરતા. તમે બધા છો કેના ભાઈ? આત્માઓ બધા ભગવાનના છો? હે? ભગવાન કેના છે? હે? ભગવાનને અપનાવવા નથી? ભગવાનના હો તો ભગવાનના અંશોથી ની જીવો. બગલા ભાવ છોડી દો. શરીરનો ભાવ એ બગલા ભાવ છે. આ ભક્તિ નંદાવે છે, બગલા ભાવ નંદાવે છે. શીઓ અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીરની જે આત્મા માનનાર હોય એની ભક્તિ ગોબરી હોય. એક ઉપર રાગ હોય, એક ઉપર કસાય હોય, ઘર ઉપર, ગોમ ઉપર, નાચ ઉપર પક્ષપાત થાય. ભાઈ ભાઈ આ ભૂત દ્રષ્ટિ ન હોય. તારે એ ભક્તિ કેવી હોય? ગોબરી ભક્તિ હોય. તારે એ દેવની પૂજા કરનાર જે આત્મા હોય એ આત્મામાં ભક્તિ એવી હોય કે બધા દેહોમાં તું દેવ છે. જેને તું માને છે દેવ એ તું ચેતન સર્વ દેવ. બીજો જે કોઈ માના દેવ તે જ બંધન તેનો આવું સ્વરૂપની દશા વર્તાતી. આવા મોટા પુરુષોનો પ્રમાણ છે. તો તમે આત્મા ભાવ રાખો. બધામાં આત્મા સમજી અને કોઈ આત્માથી કપટ નથી કરો, ઈર્ષા નથી કરો, વેર નથી કરો, આ પરુણા દેહનો મોહ નથી કરો. આ તમે આ છો, આ તો પારકા ઘેર છો. આ દેશ તમારો નથી. તમારું તો મોય પડ્યું છે. કોણ છે તમારો? ભગવાન. પણ મેં કહ્યું ભગવાન કે ના, તો કોઈ બોલતા નથી. ભગવાન કે ના, ભગવાન કે ના. આ ભગવાનને અપનાવે તે દાડે ભગવાનના ખોળા થઈ જાય. ભગવાન મારા અને હું ભગવાનનો. આ જીવ ભગવાનનો, ભગવાન મારા. આ ભાવ થાય તે દાડા સૃષ્ટિજી છૂટો પડી જાય. ભગવાનને તમારા જેવા મનો છે. ભગવાનમાં અજ્ઞાન હોય, અહંકાર હોય, મનનો વિલાસ હોય, ઇન્દ્રિયોનું ક્રમ હોય, તારે કપટ થાય, આ ભૂત દ્રષ્ટિનો મોહ થાય. આવા ભગવાન હોય. ભગવાનને તમે નિર્ણય કરો. ભગવાન એ તો ભગવાન છે. અત્યારે ભગવાન એ તો ભગવાન છે. એ છેડગો પર મેન અડગો. એક ભગત થશે એનામાં આવી તાકાત છે. મેરુ રે ડગે પણ જાનું મન નો ડગે ભલે ભાગી પડે બ્રહ્માંડ. આ ભક્તોની આવી સ્થિતિ છે. આપણે બાલજી કહેતા હે મન મત ડોલે, પડદા ધટ ખોલે, ઘટો ઘટ બોલે, ઓહમ હે તુજ મન, પડદા પ્રગટ બોલે. મેરુ જેવા જેના ધરા બંધણા હોય એ હાસા સંત કહેવાય. ધરતી જેવી જેની ધીરજો હોય એ હાસા સંત કહેવાય. તારે સંતોના લક્ષણો આવા છે, તાર ભગવાન સેવા હોય. આ સૂર્યમાં પ્રકાશ આલી રહેલો, આ ધરતી જેના યોગ પરથી ઠરી રહી છે. પવન વાયરા ઢોળા સવડીઓ બનાવનાર દાતાર છે. આ સર્વભૂત આ બધા ભૂતોને બનાવનારમાં શક્તિ એ ભગવાનની છે. કર્મ છે પણ શક્તિ ભગવાનની છે. જે જગ્યાએ કોઈ ના જાય એ જગ્યાએ રહીને આ દેહના હોદ્દા મેળવ્યા છે. ડોક્ટરો એક લગર શીરો કરી અને હોદ્દો કરતો આ હા 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 બાવજી 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 થઈ જાય છે. આ શીરોનું કપાટ ડોભું દહમો દવા જાળો બહુ સોર એને ગળ્યું છે. અને અનાજના કણકુણ બનાવે છે. જન્મ તો પહેલા માતાના થોલેલામાં દૂધ કુણ બનાવે છે. આ નેત્રોમાં દેખાય છે, કોનામાં સંભળાય છે, જીબાને બોલાય છે. આમાં તો થઈ જાય તમે હાઈરો સોરો વનમાં તો જીવ જતો રહેતો. બળદહારો હોય, બેહારી હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, પણ માં થોક છટકો તો એકના હારામાં હારો સોરો મોઘો હોય ને મરી જાય. એને આપણે એટલી ફરજ પાડો કે 10 દાડા આ છોકરાને બાળવાનો નથી. તારે ઘેર રાખ્યા 10 દાડા શું રાખતો? હે તારે આખી જિંદગીથી હેડે રાખતો હતો. હે મૂર્ખા, હે હંત માનવી, હે આત્મા, તું વિચાર કર કે કોણ છે? કોણ છે આ બધામાં? કોણ રહેશે? મહિલામાં દ્રષ્ટિ કર. દેહ બુદ્ધિ એ તો ઝેર છે. વિષયનું વિષ પી અને જેમ દારૂયો માણસ હોય અહમભાવ યુક્ત થઈ મન ઇન્દ્રિય ક્રમના વિષયમાં રમનાર જે આત્મા હોય એના આત્માનું ભાન નથી. અરે રે જરહર જ્યોતિ તું આત્મા, એ તું આત્મા છે અને આ બધામાં આત્મા છે. કોણ છે? ધણીપણું જે થયું છે આપણને, આપણાપણું એ મટી જાય. સદગુરુ દેવ કી જય. તમારી જે ક્રિયા છે એ ક્રિયાનું ફળ
ભગવાનને તમે બારતા નથી, પણ ભગવાન બધા જોઈ રહ્યા છે. હું પેલા સુરદાસમ દર્શન કરવા જા થા, એને કોક પૂછ્યું કે તમે ઓધરાસો દર્શન કરવા શું આવ્યા છો? પછી સુરદાસ કી કે હું ઓધરો છું, પણ જેના દર્શન કરવા આવ્યો છું તો ઓધરો નથી. કે તારા હજી આપણો ભગવાનનો દર્શન નથી, પણ અંતરિક્ષ ભગવાન જોઈ રહી છે. આ ગાજમ પર આવો એક ખાસ ધ્યાન રાખો. જો હું ખાઈ પાણી પી અને જો બીજી પરની વાતાવરણમાં પડ્યા તો તમારો ક્રમ તમારા મથો, તમારી જવાબદારી કોઈને મથો નથી ભાઈ. અને જો આ જગ્યા પર રહી, આ મેળાવડામાં રહી હો પીઓ રો, પણ આત્માના ઉપયોગ કરાવો. તમે બધા આત્માઓ છો. અમીમાં વાત કરો, ધરતી જેવી ધીરજ રાખો, સમુદ્ર જેવું મન કરો, દરિયા જેવું દિલ કરો. જે ઘેર વાહો વયા છે ઘરના મહેમાન થો. ધણી ભગવાનને દારો, વિશ્વના ધણી ભગવાન છે. હે ગોડા, હે મૂર્ખ, તને શ્રમ નથી આવતી? તને છૂટું છૂટું પૂછવા જાય. પાણી ક્યાંનું ભાઈ? ભગવાનનું. ધરતી ક્યાંની? ભગવાનની. આ વાયરો ઢોળશે ક્યાંનો? ભગવાનનો. આકાશ ક્યાંનું? ભગવાનનું. સૂર્ય ક્યાંનું? ભગવાનનું. અનાજના કણ કોણ બનાવે? ભગવાન. બહેના થોને લે દૂધ કોણ બનાવે? તાર તું લગે વેગળો ખાય છે ક્યાંથી? ઊંધ મારું કરી બેઠો છે. હોય ભગવાન હશે કે એક બોલા કે આ બધું ભગવાનનું છે ને કે ધણી હું અને ભગવાનના છો. તમારો આત્માનો ઉપયોગ આવા દો, આત્માને જાગૃત કરો. શરીર એ તો સપનું છે, શરીર એ તો નતું, વર્તમાનમાં દેખાય છે અને કાલ નથી. તો કોઈ નથી. અત્યારે શોય દોડી બાંધેલી હોય તો તમે કોઈ દસ્તાવેજ હોય તો લાવો કે તમારા દેહના અને દેવના હું દોડી બાંધેલી છે. હે પરવાનો છે? તમે ક્યાંથી આવ્યા છો? કોણ છો? કેટલો ટાઈમ રહેવાના છો? જે જગ્યા પકડી છે જગ્યા પર અને મૂકીને જવાના છો? હે કોણ છો તમે? શોથી આવ્યા છો? કેટલો ટાઈમ આ શરીરમાં રહેવાના છો? ઘરને ગોમને દળીથી બેઠા છો પણ અને શરીર મૂકીને જવાના છો? મનુષ્ય અવતારમાં આટલો નિર્ણય ન હોય એ મનુષ્ય અવતાર સેવો કહેવાય? કહો. તમે બધા અંશો છો, અંશો ઠરજો અને બધા આત્માઓને ઠારજો, સંપરિણામ કરજો. મમતા અને અહંતા દૂર કર્યો તો આ જ્ઞાન તમારા આત્માનું જ્ઞાન આત્મામાં પડશે. અને મોયલું જ્ઞાન જાજુ એ વખત ગ્રંથિ તૂટી જાય. મોક્ષનું દ્વાર અંતઃકરણ છે. એ દ્વાર ખુલ્લું કરવું હોય તો અમીમાય હોત કરો. ધરતી જેવી ધીર રાખો, સમુદ્ર જેવું મન કરો, દરિયા જેવું દિલ કરો. આપણી નજરો આગળ આવરણ તોડી અને આત્મા પરમાત્મા પદ પ્રાપ્ત કરી અને પુરુષો જીવ્યા છે. એટલા પરમાણુ શયનું આ શ્રીમદ રાજચંદ્રથી પોષ આત્માઓ પરમાત્મા પદ પ્રાપ્ત કર્યું છે. કોઈ હંતાડેલું નથી, ઢોકેલું નથી. શ્રીમદ રાજચંદ્ર 33 વર્ષે દેહ છોડ્યો એટલામાં પોષ આત્માઓને આવું સ્વરૂપનું જ્ઞાન થયું છે. કેવું? અહંકાર મટીને આત્મા દેવ ભગવાન બધામાં તુહી 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 તુહી. આમ હું ને મારું થાય શકે પણ તું ને તારું થઈ ગયું. પછી મોટી વાત આગળ આપણે આટલા જ રાખો ને કે તમે કેવા આ તો અજ્ઞાન છે. પણ આટલા આવ્યો તો પેલું આગળ ખોલે. હું અને મારું આ ગોઠ છોડ લાલ લાલ સબ કોઈ કહે સબની ગોઠે લાલ. ગોઠ ખોલીને જોયું નથી તેનો જન્મ ભયો કંગાલ. દલાલી મેરે લાલન કી. બધા આત્મા 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 કહો. એક ફેરો જુઓ કે બાયણે ફફો માર્યા ના 8 વર્ષો 70 વર્ષો 100 વર્ષો 25 વર્ષો 50 વર્ષો રોશો, પણ એક ફેરો આત્માની સંભાળ તો કરો, તમારા સ્વરૂપની સંભાળ તો કરો. તમારા હૃદયમાં ભગવાનનો છે ને આમ છૂટતા તો કરો. પરમાં ફફો મારવામાં તો થાક્યા, પરમાની કોઈ ડરવાનું નથી અને કદી નથી જોવાતું તો એનો ઉપયોગ આરાધો. જે પુરુષે ઉપયોગ આરાધી મન, વસન અને ક્રમ આત્માનો ઉપયોગ રાખી અને જીવન જીવનાર એ આત્માનું ખરેખર આવરણ ભેદી અને આત્મા પરમાત્મામાં જાય છે. ઉદ્ધરોલોકનું ભક્ત થવાને કહેવાય કે જે હું આત્મા અને આ બધા આત્માઓ છું ને ભગવાનના છે. બધા આ વિશ્વ બધું ભગવાનનું છે. એ સમજણ રાખી અને વર્તમાનનું ક્રમ છે. આત્માનો જેનો ઉપયોગ છે હરનિશ. આત્મા વિસર્જન થાય જ નહીં. જો દેહ છે એ તો તારું સાધન છે, વસ્ત્ર જેવું છે, નતું ને થયું છે, ફૂટેલા લાજેવું છે. ઓનો મોહ રાખે તો જો પશુમાં રખડવું પડે. આ પૂર્વાનો પુંજ છે
અત્યારના ક્રમ પર તારે જવું પડે. તમે બધા અત્યારે બેઠા છો, પૂર્વાનું ક્રમ અત્યારે ખપે છે, પણ નવું ક્રમ લખાય છે, પ્રાલબ્ધ રસાય છે. જો જૂનું ખાતર નવું ન બગાડતા, જ્યાં સુધી આત્માનું જ્ઞાન નથી ત્યાં સુધી દેહ ધારણ કરવો પડે. માતાઓમાં કે પુરુષોમાં જે લાખો લખમી હોય એ ભલ્લી હોય તો એનાથી આત્મિક દ્રષ્ટિ રાખી અને સત્ય પુરુષાર્થના માર્ગ ઉપર એનો ઉપયોગ કરો. અને ન ફાવે તો કોઈને પણ ખોટા રાગ દ્વેષ છોડો. તમે મહેમાન થો, ધણી ભગવાનને થાપો. જે ઘેર વાહો વયા છો એ ઘરના ગણેલા દનના મહેમાન છો. ઓગરીઓના વીરોમાં ગણેલા દન છે. જો વીરસંગ ફતા આ ઘરના માલિક અત્યારે હું આમ તમે ન પહેવા દો હોય. આ એમ જી આ ઈજુબુન છે ને, ઈજુબુનના ઘેરથી એમ જી આવે તો રાખો હોય, પણ બીજો શો જન્મ્યા હોય તો તારે તમે મેં ધણી થઈને બેઠા છો. લાખ રૂપિયાની, 2 લાખ રૂપિયાની, 5 લાખ રૂપિયાની, 10 લાખ રૂપિયાની, કરોડ રૂપિયાની કેસેટ મેળવી હોય, પણ એ તો એ રહે કર્મ ભોગવાયું તું જે. તારું હાલ કર્મ રસાય છે. મનથી જે ભાવ કરે, વસન જે બોલાય ને શરીરનું જે કર્મ છે, આ 3 પ્રકારે કર્મનું બંધન છે. મન, વસન અને કર્મ. આ 3 પ્રકાર જેનો સત્સંગના યોગમાં રહી આત્મા બોધ જાગૃત કરી આત્માનો ઉપયોગ રાખી અને જે સંયમો લે એ આત્મા આવરણ ભેદીને પરમાત્મામાં જાચો ભગત કહેવાય. અને આ આત્મા સેવો હોય કે આ બધાથી મુક્તિ વર્તે, વિરક્તિ વર્તે. પેલા બધા ભવ સ્થિતિમાં જ હોય છે. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીરના વિલાસમાં પડેલા આત્માઓ ભવ સ્થિતિમાં જ હોય છે. તાર પેલો આત્મા ઉદ્રલોકમાં જાય છે, ભવ મુક્તિના માર્ગે. આવરણ ભેદીના આત્મા પરમાત્મામાં જાય. ભગતમાં ને જગતમાં આટલો ફેર હોય. ગોળ ખોળ ભેગું ન કૂટતા. ભગત એ કહેવાય કે જે આત્મામાં રહેતો હોય, હર નિશ આત્માનો ઉપયોગ હોય. મારામાં આત્મા અને બધામાં આત્મા, અને આ બધામાં કરતા હતા પરનો કરતા ભગત હોય ન હોય. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જો વર્તી વહે નિજ ભાવમાં થયો કરતા તો આત્મામાં સ્થિતિ હોય. આત્મા ભાવ કેળવાતો હોય. બધામાં તુહી તુહીના જાપ જપાતા હોય. જો આગલા ભક્તોનું પ્રમાણ મીરાબાઈ તો એક રોમમાં અહંકાર હતો. મીરાબાઈ જો બોલે છે તો દાસી 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 કે નહીં, રામ કી દાસી. એને દાસત્વ આવ્યું હતું. અહંભાવ મટી ગયો હતો. આત્મા અર્પણ કર્યો હતો ભગવાનને કે મારામાં આત્મા છે. હે દેવ, તારો દીધેલો દેવ છે અને દેહ એ તો પરનું છે, નાશવંત છે. તારા અભિમાન મટી ગયું હતું. તારે કૃપાળુ દેવ જો 33 વર્ષમાં મહાવીરનું જ્ઞાન પ્રાપ્ત કરનાર પુરુષ કહીશ કે સર્વ જીવોના અમે દાસ છીએ. એવા ધર્મજીવોના દાસોના દાસ. તાણ તુલસીદાસ જો બધા ભક્તોમાં અગ્રમણી ગણાય છે. આ માળા ફેરવો છો એમાં મેરુ જે નામનો મણકો આવે છે એ તુલસીદાસનો ગણ્યો છે. બધામાં શ્રેષ્ઠ ભક્તિ તુલસીદાસની ગણી છે. એ તુલસીદાસનું વસન જોયું છે કે ભગવાનના દાસોના 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 દાસ 6 વખત દાસ. અને એ તુલસીદાસને નૂત્ર નતા તેર્યા. થોડો ભક્તની પરીક્ષા અને કસોટી પૂર્વક્રમનું કારણ હતું. ભગત બધા જમાડ્યા, એમાં તુલસીદાસને વાયક ન આલ્યું જંબા ને મીરાવડામાં. પછી કીધા કોઈ બધા જેટલા ભગત હોય એટલા બધા 100 વાયક પકતો. આપણે જોણ્યું એટલે જવું. એટલે તુલસીદાસ એ સભામાં જા. એ સભામાં જા એટલે ખા ઉઠાડતા બધાને કઈ જંબા પધારો. અને તુલસીદાસને ન કહ્યું. કારણ કે કોઈ બધાને ક્યાં ઉપર તું આટલા હો બહી 5,000 હોય તો બધાને ક્યાં ઉપર પધારે. હા હું બેઠું એટલે એ બેઠા છેલ્લા દિન બેઠા. ત્યાં બધાને પીહેરતા પીહેરતા પતરાઓને પડેલા. તાર તુલસીદાસને પહાડ પડેલો ખૂટ્યો. પડેલો ખૂટ્યો પછી તુલસીદાસ કી કે ભાઈ એક પડેલો આલજો અમનો. તારા આ રોહ હતો મય કર્મનું કારણ હતું. પણ જો ગળ હશે પશ્ચાતાપી અને કરવું પડે. પેલું ખાડું પડ્યું. હા તે વાત ખરી. 2 કોણની બુટ્યું. કાલે સોની જેમ કોણની બુટ્યું ઓબડતા থাকে. 2 કોણ ખાડામાં કી દાર હારી રહે. પડેલું તો ઢોળાઈ જાય, ઓખું થાય, સૂકું થાય. અને જો ખાડું લઈ અને ખાડામાં દાળ લીધી એ વખત બધા ભક્તોના ગડમ કરી જાય. ઓહો, ભક્તિ કેનું નામ કહેવાય કે જેણે આમંત્રણ નથી આલ્યું. આ મૌન વગરના, મમતા વગરના, અભિમાન વગરના, દાસત્વ ભાવવાળા અને બધા દેહોમાં દેવ પૂજવાવાળા. તાણે આ અગ્રમણી અમથા નથી કરવા. ખાડામાં દાળ ખાવા બેઠા એ વખત બધા ભગત રોવા મળ્યા. પૂકે પૂક મૂકીને કે આ હું કર્યું.
અને ઊંધું માર્યું આ વિશ્વમાં, આ ભક્તનું અપમાન કર્યું, એ ભગવાન નારાજ થાય છે. ત્યાં આખી સભા શોભન થઈ જાય છે. અરે રે આ શું કર્યું? અરે આ છે દશાનો આત્મા. એમ તમે અમે છીએ. અરે રે ભગત કરે ભગત થાય ને અભિમાન રહે. હે ભગવાનનો દાસ થાય. આ બધા વિશ્વનો ધણી જે ભગવાન, સૂર્યનો, ચંદ્રનો, પાણીનો, પવનનો, આકાશનો, બધો પરમાણુનો, સર્વભૂત હૃદયમાં ખેલ ખેલનારો ખેલાડી, એ ભગવાનનો દાસ થાય. અભિમાન રહે. અલ્યા ઓના ધણી તો ભગવાન કે તું. હે તું છે તનનું? આ તો રહી ગયેલા ભેગા થો છો. ન કે જાય જા આ ભેગા થો છો મેળાવડામાં, એ રહી ગયેલા ભેગા થો છો. જાય નામ કુલ લે છે. તાણે વિચાર કરજો, બે દનનું જીવન છે. ઓગળીના વીરોમાં ગણેલા દન છે. માતાઓ કે પુરુષો પરવસ્તુનો મોહ નથી કરો. નમ્રતા રાખો, નીતિ રાખો, વિનયતા રાખો. ભગવાનનું હુંફામાં કોઈ કસર નથી રાખો. મનની મલિનતા દૂર કરી વેર અને વાસના આ બેને હળગાઈ દો. બધા આત્મામાં આત્મા ભાવ કેળવો હોય એને પોતાપણાને હળગાઈ દેવું પડે. હું અને મારું આ ભગવાનનો માર્ગ નથી એટલે જગત કહેવાય. ભગત હોય, મોટા સંત થઈને મારા જેવા બેઠા હોય, પણ આ જો હજી કોઈને એમ લાગે કે એવા સંત ઓળખાતા નથી કે ના નથી ઓળખાતા. જુઓ, કૃષ્ણ ભગવાન હતા પણ દુર્યોધને ન ઓળખી ગયા. પેલા દેવ હતો હિરણ્યકશિપુ ન ઓળખ્યો. આ આગળની વાતો છે કે પણ ઘેર પોલ આવે છે. અમારા બાપજી બે હતા કેવળ જ્ઞાનવાળા, અમે ન ઓળખ્યા. બોલો. અને એને એટલો પણકાર કર્યો કે કરી લે સોદા રોકડિયા, નથી ઉધારા એક પડના. પણ જાય છે સોદો કરવા. યોગ્યતા અને લાયકાત ન હોય ત્યાં સુધી ફફડી વેગળા. અરે આત્મા, તું રોગને ધોઈ નાખ, શુદ્ધ આત્મા થા. તારે ફફડવાનું કોઈ કારણ નથી. તું ભગવાનનો અંશ. જેમ બગલો હોય એ બગલા ભાવ છોડે તો હંસ થઈ જાય. રંગરૂપ એક હોય તારા આત્મા જે થાય એના અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર આ રોગ ધોવાઈ જાય. પરમાત્માનો અંશ સચ્ચિતાનંદ આત્મા, ભગવાનનું, ભગવાન મારા, આ બધું ભગવાન મને દોન દીધું છે. ભગવાનનું હું ઉપવામાં હું ગયો હતો. પછી ત્રસ્ટરો ધણી ભગવાનનો દાડો. વહીવટ કદી કરવો પડતો હોય તો કરો. નેનાઓ, મોટાઓ, માતાઓ, ઘેડાઓ, વરદવો, મોય ભાવ ફેરવી નાખો. મહેમાન થઈ જાઓ. મોટાને રહેવાનું નથી ને નાને રહેવાનું નથી. જવાનું. નોટિસો છો આમ આ કપાળમાં રેખાઓ જણાવે છે. જવાની. તમારા મન એમ હોય કે હું રહેવાના વાળા પર કોઈ ના રહેવાનું. આ બધા જવાના બધા બધો મરેલો મરદો છે. આ તો પૂર્વ પ્રાલબ્ધના યોગો છે એટલે આપણને જીવતું પાસે છે. પણ લોહી એને આ વાત કરી, લાખા રાજાને બોધ કરે છે કે આત્માનું જ્ઞાન થાય એને જગત મરેલું જણાય. કેવું જણાય? આ બધા ભૂતો છે એ ગણેલા દનનો ટોપ્યા છે. કોઈ 5 દન, કોઈ 10 દન, કોઈ 15 દન, કોઈ 5 વર્ષ, કોઈ 10 વર્ષ, કોઈ 25 વર્ષ, કોઈ આજે, કોઈ કાલે. તારે મહિલો દેવ તો અવિચળ છે. ભગવાન આદિ અનાદિ, દ્રઢ જ્યોતિ, સત્ય સ્વરૂપ, મોક્ષમય જીવન, આત્મા પ્રપાસ. અને આ પુરુષોનો કેમેરો આપણને આત્માનું દર્શન બતાવે છે. ભવરોગ છે એ આત્માના અજ્ઞાનથી લાગુ છો છે. તો દેહનો ભાવ ટાળી બધામાં ચૈતન્ય દેવ છે, આત્મા છે. એ આત્માનો કોઈ નથી. આલો મેલો લો ખો ખોરાવો, બધામાં સ્વભાવ શુદ્ધ કરો, નિર્મળ વર્તી રાખો. કપટની દાટ તોડી નાખી અને તમે આત્મામાં રહો તો આ અવતાર છે પરમાત્માની ભક્તિ કરવા માટે છે. જો ખાવા પીવાની કોઈ કસર માનતા હો તો ભૂંડોના ઘણું ખાવા પીવા છે. કોઈ કમી છે તારે પેલો હર્ષો ગાર ખોઈ અને થઈ રહે. ખાવા પીવાની કદી કમી પડે? તારે વિષયોનું સુખ. તમે મનુષ્ય અવતારમાં આવ્યા, આટલા પુણ્ય પર ડુંગરાજે જેટલા પુણ્ય લઈને આવ્યા. અરે કીટ પતંગના આ બધા સૃષ્ટિ પર કેટલા જીવ છે. એ માનો તું આત્મા છે, છેલ્લા અવતાર પર આવ્યો છે, મોક્ષના દ્વારમાં આવ્યો છે. અહંકાર ટાળે તો પરમાત્મામાં જતું બસ. હમન તુમ ન દફતર કુમ. તો આ રોગ ધોઈ નાખ, મોટું મન કર, નિર્વય વર્તી કર અને પરમાત્માની ભક્તિ કર.
બધા પરમાત્માની પૂજા કર. પરમાત્માનો તો તું ધણી પરમાત્માને થા. તું ભગવાનનો દાસ થા. ભગવાનનો દાસ થાય એ ભગવાનના સુખને પ્રાપ્ત કરે. બાકી ભગવાન કરતા હું મોટો એ છે, તું શું થયો ભૈયા? ધણી ભગવાને તો ખરા, પણ તું શું થયો? મીરાબાઈ દર્શન કરવા જતો જીવા ગોસાઈનો વનરાવનમાં. તે પછી કે હું તું અસ્થિનું મોઢું નથી જોતા કે જીવો ગોસાઈ. પછી મીરાબાઈ કે પુરુષ તો એક વનરાવનમાં કૃષ્ણ ભગવાન છે, પણ વળી આ બીજા આદમી હોભળ્યા. તમે મોઢું નથી જોતા, તમારા દર્શન કરવામાં કોઈ સાર નથી. મીરાબાઈ લડતી પાછો વળી જાઓ. એ વખત જીવા ગોસાઈ પેલા જઈને હવાસા કર્યા કે મી ઓમ કહ્યું એટલે મીરાબાઈ તો લડતી પાછો વળી જાઓ. તે ઓહા દોયા છે જીવો ગોસાઈ. એ મીરાબાઈ દર્શન જતો હતો. ક્યાં જો કર્યો મી કે હું સાર ભૂત દ્રષ્ટિવાળા જીવનું હું દર્શન. બ્રહ્મ દ્રષ્ટિ ખિલાય તળલોકનો નાથ પ્રગટાય. ગુરુની અદ્વારી ગરભારો અમારા વીરા દેવનગરના હિરલાલ બાવાજી. એ જે તારા દેહમાં દેવ છે, મુગટમણી આત્મા, અને આ બધામાં આત્મા છે. અમર દીવો છે, જ્ઞાતા દ્રષ્ટા બધામાં આત્મા છે. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર એ પૂર્વ જેવો કર્મ કર્યો છે એવા શરીરો છે. ગાય, બે, ઘોડું, ગધાડું, કૂતરું, મનાડું એ ભગવાન નથી બનાવતા. કર્મ ઘડીને પછી જીવ દાખલ થાય છે. કર્મ ઘડીને પછી દાખલ થાય છે. આ સ્ત્રી પુરુષ એ ભગવાન બનાવતા નથી. જેવું પેલું વાસનાનું કર્મ કરે પૂર્વજન્મમાં એનો આ દેહ મળે છે. હર કોઈને ગધાડુંનું ઊંટ થાય એવું ભગવાન બનાવે. હે આ મન હોય બેહાડે ને ઊંટનું ઊંટ ગાડી જોડે આવા ભગવાન હોય. અને આ મેવાય બેસી જશે કે ખોડ ખાય ખોટી. આ તો મોથા આઠ ધરનાર પુરુષોની પૂજી છે. તરગાળાના ખેલ જેવું છે. અમે હોય બેસીએ પણ અમે તમારા દાસ છીએ. હજી અમારામાં કોઈ નથી. આ તો વાતો કરતા શીખી જાય છીએ. એક હુકુ જ્ઞાન ને એક ક્રિયાત્મક જ્ઞાન. અમારા ગુરુજીનું જ્ઞાન હતું એ ક્રિયાત્મક જ્ઞાન હતું. કેવું એમ કરવું ના મેં કથીએ છીએ, કરતા નથી. એટલે આ જ્ઞાન હુકુ જ્ઞાન કહેવાય. વાતો કરનારને જ્ઞાની ન માની લેતા. વાતો કરનારને જ્ઞાની માન તો ભૂલ ખાઈ જાઓ. ખેરાડુ બાપુનું પાણી પીવા જતા કેટલા રસ્તા તોડી નાખ્યા હતા. એમ મને ખબર પડે છે. મને ઘણા બાવજી હું કેવું ભૂલ્યા ભરમાણા લોકો એમ ભરમાણા પણ ઓછો ઉગાડીને હેડો. હજી અમારામાં કોઈ તત્વ પ્રગટ્યું નથી. એ તો એ પુરુષોની સાયા પડેલી છે. એટલે તમે અમારા પર ભાવ કરો, પણ અમારામાં હજી તથ્ય કોઈ નથી. કૂવામાં કૂવો કહેવાય, પણ પોડી ન થયું હોય તો હું મરવાનો મય પડીને હે ગુણ્યો પાહો તો ફૂટી જાય મય. પણ હોય તો તારા આત્માનું જ્ઞાન ન હોય તો વાતો એકલી જ્ઞાન કહેવાય. કે એ કરે કેવું એટલે રહું. હું આત્મા કઈ અને વર્તી એટલે વિરમી જાય. આત્મા 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 અને પરમાત્મા બધાનો અધિષ્ઠાન પરમાત્મા પરમાત્મા પરમાત્મા. આ બધું વિશ્વ પરમાત્મામાં. જો જ્ઞાન ચક્ષુ થયો ખુલ્યો અર્જુનને તારા વિશ્વ એમાં જોયું છે, પરમાત્મામાં જોયું છે. ત્યાં આજે બારણે નીકળી ગયું. પણ એને ચક્ષુ એટલે અહંકાર મટી જાય ને ત્રીજું લોસન ખુલે. શેવું અહંકાર હોય ત્યાં સુધી જ્ઞાન નેત્ર ન ખુલે. શેવું જ્ઞાન નેત્ર? અંતસ્કરણ હોય ઉજળું ઝર તિંબર ટળી જાય સર્વ લાગ સૂજવા એ મહાપદનો મહિમા. જો બધામાં અમીમય ઓંખ કરી નિર્મળ વર્તી રાખી આત્મા પૂજાનો ભાવ રાખે. દેહો પણ આત્મા પૂજાનો ભાવ રાખે એનું અંતઃકરણ શુદ્ધ થઈ જાય. અહંતા અને મમતા મટી જાય. ક્રોધ ને લોભ ને મોહ ને મમતા ને બધું મર્યાદામાં આવી જાય. બેહોમાં આ બધા વંદન કરે છે એટલે કોઈ ફૂલાવા જેવું નથી. આ ફૂલોના ઢગલા પડ્યા છે કે આ તો સરાવનારાના ભાવનું કારણ છે. આ વંદન કરનાર એ કરનારાના ભાવનું કારણ છે. હજી અમારામાં એવું તત્વ નથી. પેલા ઉપર બેઠા છે એ પુરુષોને ભાળે છે. આ બધું કરે છે અમારા પ્રત્યે આરોપ. એ પેલા પુરુષોનું વૈભવ એની સાયાને દેખે છે. આ મન ટાળી વશમાંની પણ અમે અજ્ઞાન યુક્તાજી આ દેહધારી દેહના ભાવવાળા છીએ. દેહ ભાવ ટાળી અને મહિલો ચૈતન્ય દેવ જે જરહળ જ્યોતિ કે જેને સ્વરૂપ કહેવાય છે, જેને અવિચળ કહેવાય છે, જેનો નાશ થાય જ ને આવું સ્વરૂપનું જ્ઞાન મન નથી. ત્યાં સુધી અમારા પર આરોપ ન કરતા. પણ એ પુરુષોનો બોધ વસન છે. એ ખરેખર જો ભાવમુક્ત થવું હોય
તો એ પુરુષોના વાક્યો આ અમે મનમાં ફેરવી અને તમને બતાવીએ છીએ. અમારું નથી હજી. આ મારું શાંત અમે તો જેમ કોઈ જો માણસ હોય ની નો સો રોક્યો હોય તારે આત્મામાં અહંકાર હોય જ ને હું થઈને ફરીએ છીએ. લ્યો ને પછી વાતો તમને કહે છે તૂટક વાતો કહેવાય. તારે સત્પુરુષો ના શું હોય કે અહંકાર મટી જાય ને આત્મા સ્વરૂપ ભગવાન ત્રિકાર આરમ પારા નૈમય બારા નહીં જાહેર નહીં થાના એ ત્રિકારવાળી કહેવાય. એ વજરીવાળી ન કહેવાય, તૂટકવાળી ન કહેવાય. સૂર્ય ચંદ્રનો નાશ થાય, ધરતીનો નાશ થાય, આ બધાનો નાશ થાય, પણ મહાપુરુષના વાક્યનો નાશ ન થાય. પણ શિયા વાક્યનો કે જે આત્મા દેવ અબ્રહ્મનંદાવી અખંડ બ્રહ્માકાર જેની વરતી અખંડ બ્રહ્માકાર અંતર જોયો આત્મા જેની વરતી અખંડ બ્રહ્માકાર અંતર જોયો આત્મા સખી જ્ઞાન વૈરાગ્યમાં મન ગળ્યો સખી જ્ઞાન વૈરાગ્યમાં મન ગળ્યો સખી જ્ઞાન વૈરાગ્યમાં મન ગળ્યો સખી જ્ઞાન વૈરાગ્યમાં મન ગળ્યો. આ વાત છે એ જ્ઞાન અને વૈરાગ ગાવામાં છે હલું છે, પણ આ બધામાં આત્મા છે. આ જ્ઞાન થાય એનું મન ઠેરી જાય, આટલું ઊભું રહે. અનમ જ્ઞાન કહેવાય. વૈરાગ એટલે આ દેખાય છે નાશવંત છે, નામરૂપ પદાર્થ દેખાય છે નાશવંત છે, એનો મોહ ન થાય. આનું મન વૈરાગ તો થઈને મટી જાય. સખી જ્ઞાન વૈરાગ્યમાં મન ગળી ગયું, હું ગળી ગયું, બધા તું રહ્યો, તું ને તારું છું. સખી જ્ઞાન વૈરાગમાં મન ગયો. જેને સદગુરુ મળ્યા સર્જનહાર, જેને વિતરાગ જ્ઞાનવાળા સ્વરૂપના જ્ઞાનવાળા દેહધારી પરમાત્મા મળ્યા હોય એ પુરુષનું વસ્તુ અહમ મમત્વનું જે જગત રચવાનું સાધન છે આ તૂટી ગયું હોય, સૂક્ષ્મ દેહ મટી ગયો હોય. જ્ઞાન અને વૈરાગ થાય એનું મન ઘડી જાય, અહંકાર મટી જાય, ઇન્દ્રિયો શાંત થઈ જાય, દેહ મૂર્છા ઉડી જાય, જળ જળ દેખાય અને ચેતન ચેતન દેખાય. સૂક્ષ્મમાં એકલી શાંતિ વર્તે, અંતરમાં અંતર શાંતિ વર્તે. આ જ્ઞાન અને વૈરાગનું ચિહ્ન છે. પણ જ્યાં સુધી યથાર્થ એ ન સમજવામાં આવે ત્યાં સુધી આપણને ભ્રાંતિ ઉઠે કે જ્ઞાન અને વૈરાગ એ શું હોય કે આ બધા દેહોમાં ચૈતન્ય દેવ છે, જળહૃદય અવિનાશી અનાહારી. આ આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે, બધામાં છે. પાછું કૂતરામાં, મંજાળામાં, ગાયમાં, બેહમાં, ઝાડમાં, પાળમાં, પશુમાં, પંખીમાં ને દેખાય છે શબ્દ એક કર્મનું બનેલું છે. જેનું બન્યું તેનું, નાગનું બન્યું, વાઘનું બન્યું, દેવનું બન્યું, ઇન્દ્રનું બન્યું, પશુનું બન્યું, પંખીનું બન્યું, બધાનો દેહ બને છે એ ક્રમનો બને છે. કારણ દેવ છે એ જ્ઞાતા દ્રષ્ટા છે. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર આ પ્રેત ભાવ કહેવાય અને દેવ ન કહેવાય. શાસ્ત્રમાં પ્રેત લખેલું છે, પ્રેતનો મોક્ષ થયો, પ્રેતનો મોક્ષ થયો. હું આ પણનો આશ્રય કરે છે. આહાર ને વિહાર ને ખાવું ને પીવું ને પહેરવું ને ઓઢવું ને આ વિષયોનો આધાર કરે છે. આ પ્રેત કહેવાય. ને સત્સંગના યોગમાં રહીને નિર્મળ થાય એના આ પ્રેત ભાવ છૂટી જાય એનો મોક્ષ એટલે આત્માદેવ ભગવાનમાં અખંડ બ્રહ્મ થઈ જાય. આ સખી જ્ઞાન વૈરાગમાં મન કર્યો. જેને સદગુરુ મળ્યા સર્જનહાર, કે દેહધારી પરમાત્મા મળ્યા હોય એનું અહમ લય પામી ગયું. એ સર્જનહાર મળ્યા હોય એનું આ પ્રમાણ છે. સખી જ્ઞાન વૈરાગમાં મન કર્યો, સદગુરુ મળ્યા સર્જનહાર અંતર જોયું આત્મા. સખી બ્રહ્મરૂપ ભારે બ્રહ્માંડમાં જેની વર્તી અખંડ બ્રહ્માકાર અંતર જોયું આત્મા. બધામાં ભગવાન જાણો, એના અંતરમાં ભગવાન જાણો, બધામાં ભગવાન જાણો. બાવજીઓનું પરિણામ આવ્યું છે કે તમે આત્મામાં આવ્યો એટલે બધામાં આત્મા ભાષશે. તમે ભગવાન થો એટલે આ બધું ભગવાનમાં વિશ્વ દેખાય. ને સંસારમાં રહીને ભક્તિ કરવી હોય તો બીજાના ગુણ દોષ કરવા ભેગા નથી થવાનું. એવું કરવું હોય તો હવને ઘેર સો હારા છે. અને જો આ સમાજમાં અને આ માર્ગમાં આવવું હોય તો પોતાની ભૂલ જોતો શીખો. આપણા અંતરમાં ભૂલ પડી છે. આપણા હૃદયમાંના રોમને વિહારા એટલે એના પરથી અજ્ઞાનનું ભૂત થયું છે. હું ઘર મારું, ગોમ મારું, દેશ મારું, કાળ મારું, નાત મારી, જાત મારું, આ ગોધું, ગધાડું, કૂતરું, મનાળું, નાગ, વાઘ આ બધા કર્મનું બનવાનું કારણ શું છે?
મહિલા હૃદયમાંના રોમને વિહાર્યા તાણ થયાતું છે જગત. અને તમારા અત્યારે હૃદયમાંના રોમ પ્રગટે તમારા જગત નથી. ભગવાનમાં રહો, બોલો, લ્યો, દો, ખો, પીઓ, પણ જીવન મુક્તિ વર્તે. જેનો અહંકાર લય પામી જાય, મન વિરમી જાય, અખંડ એક રસ બ્રહ્મમાં મનને કરો વિલીન, સદા પરમ સુખિયા રહો, લેશ ન થાવો દિને. विराजमान सब घट में पूर्ण ब्रह्म एक रोम, अद्भुत ज्योति जग रही, उदय अस्त नहीं भण. આ ભગવાન તમારા પાસે છે. આપણે બધા આપણા અંતરનો સખો તો એ પરમાત્મા છે. આપણું ઘર તો ભગવાન છે. આ તો તમે પરાયણ પોતાનું માની અને રખડતા થયા છો. પણ આલો મેલો દો ખો ખવડાવો, પણ મન સમુદ્ર જેવું કરો, સ્વભાવ શુદ્ધ કરો. નથી દેહ ધર્યો વિષય વાસના વધારવા, નથી દેહ ધર્યો પરિગ્રહ ધારવા. આ જે ભાવ છે એ આત્માનો ભાવ છે. મહિલો દેવ જાગે તાર વિષયનું વિષ છે. જેમ દારૂડિયો માણસ હોય અને દારૂનો નશો સડ્યો હોય એ ઉતરી જાય અને એને ઘરનું ખરા ઘરનું ભાન થાય, એમાં અહંકાર મટી જાય, મન શાંત થાય, તાળીને હુજ પડે કે હું તો ચૈતન્ય આત્મા છું, હું કેનો કે હું પરમાત્માનો છું, હું અમરલોકનો રહેવાસી છું, હું કેનો કે પરમાત્માનો છું. તારું કોણ છે કે પરમાત્મા, તારા આ તો પરબ્રહ્મ છે બધું. તો હું રહો અને આ બધામાં સેવી દશા રહે સંસારમાં ને ભિન્ન સંસારથી સમજામાં સાર સમણવું. આમાં બધામાં રહો અને કુરામુરા રહો. આ ઘર છે એને તમે જુઓ છો, તમારે કોઈ મમતા થાય છે કોઈને? તાર ગરદણી બાળે એને શમ થાય કે આ ઘર મારું છે મેં કર્યું છે, ને તમે બાળો તો તાણ તમારે શું નથી? અહંતા મમતા બે નથી. આત્મા તો તમારામાં છે, ની નામાં છે. તાણ તમારા ઘેર ઘર છે, વદા ઘર છે, પણ તમને શું નથી કે હું અને મારું આ બીજરું ઉપડી ગયું છે તમારે. તમે એમાં છો, બીજા ગામમાં આવી ગયા છો, એટલે તમારા માટે ધર્મશાળા છે. દહીં જોડે કુણ જોડે કેનું ઘર ને કુણ ધણી. તમારે તો તારે લીલા લહેર વાગી છે. પણ આ ભાવ જાળવજો. આ ક્ષેત્રમાં રહી અને જે આત્મા બોધ હોભળવામાં આવે, વિચારવામાં આવે, સમજવામાં આવે, નવો અવતાર થઈ જાય, પરિવર્તન થઈ જાય, જીવનો શિવ થાય, નરનો નારાયણ થાય. આ ક્રોધ, ઈર્ષા, કપટ, અભિમાન આ આત્મામાં ન હોય. આ તો અજ્ઞાન હોય મારે. નગર જેનું અજ્ઞાન જાય, આત્મા દેવ સચ્ચિત આનંદ નિરાહારી ભગવાન. હૃદયમાં ભગવાન જાગ્યા તો બધા ભગવાન. જરહર જ્યોતિ સ્વરૂપ તું કેવળ કૃપાની દોન, તું ફેર જે ભય ભંજન ભગવાન, નિત્ય નિરંજન નિત છો ગંજન ગુજ ગુમાન, અભિવંદન અભિવંદના ભય ભંજન ભગવાન. બધા દેહોમાં એકલો ભગવાન, બધાના ધણી ભગવાન. પશુ વહીવટ કરો એ વહીવટ બંધન કરતા નથી. જનક વહીવટ કર્યો, સંસારમાં ભક્તિ કરી, પણ આ વિદશા જેની છે. મયુરધ્વજ વહીવટ કર્યો, ધર્મરાજાએ વહીવટ કર્યો, રામચંદ્રએ વહીવટ કર્યો, કૃષ્ણએ વહીવટ કર્યો, ઋષભદેવે વહીવટ કર્યો. જે રાજામાં રાજા હોય, નિમિ રાજા, મૃગાપુત્ર, ધનાભદ્ર, શાલીભદ્ર, સગારશાહ, ઉગમસિંહ, ચેલનસિંહ, પાલનસિંહ, લોહેણ, લાખો, તોડલ, જેસર, રામદેવ, વિરમદેવ આ બધા પુરુષો થઈ ગયા. કપિલ દેવ, દેવહૂતિ માતા, અનસુયા આ બધા આત્માના જ્ઞાનવાળા આત્માઓ. ફરી દે તારે ન કરવાવાળા આત્માઓ હતા. તાણે બાવજી વાત લખી છે કે 16 સતીઓનો નામ લેવાથી પાપનો નાશ થાય છે. પણ એવા ગુણ જોઈ અને નામ લો તો મળ્યો દેવ પ્રગટ. મહાપુરુષોનો નામ લો પણ નામ હાથી અને ગુણની સ્થિતિ જુઓ તો દેહ ભાવ વગરના. સત્યા એટલે અહંકાર મટી જાય અને સચ્ચિતાનંદ આત્મા દેવસેમાં સ્થિતિ થઈ જાય, મન જેમ સ્થિર રહે. આ સત્પુરુષ કહેવાય. દેહને સત્પુરુષ ન કહેવાય. દેહ યંત્રના નામ તો દેખાય, આપણને નિશાન આલે. આ ફોટો છે એ નિશાનથી સર્વજ્ઞ દેવની પ્રતીતિ આવે આપણને. કૃષ્ણ ભગવાનને જોયે તો એના ગુણ, એની સ્થિતિ યાદ આવે. રામને જોયા તો રામ એ આખી સૃષ્ટિના ભગવાન હતા. બધા રોમ રોમમાં રમનારા રામ હતા. આજે રામની ભક્તિ આવે ને રગ રગમાં ને રોમ રોમમાં ભક્તિ આવે. જેમ અર્જુનજી હતા એ અને કૃષ્ણ પરમાત્માની ભક્તિ હતી. કૃષ્ણ ભગવાનની ભક્તિ અર્જુન હતી. પાછા રૂક્ષ્મણી તો એ અર્જુનના પર અરે કૃષ્ણ ભગવાનના પર વિરોધ કરે છે કે અમે રાજને તમારી સેવા કરીએ તો મારા હમું કોઈ નથી.
અને જોડે અર્જુનને ભાયાનો વાધરા ભેટ થઈ જાઓ છો, આવો તમને હું મોહ લાગ્યો છે? બસ કૃષ્ણ ભગવાન કી તમે ઘોડો છો, તમે વિચારી જુઓ મોહ હું કરું અર્જુનના પર? તારે કે ના તમને મોહ છે. અમે જો પેલો એ દ્રષ્ટિ મોહ દ્રષ્ટિ જોતો હતો, પેલો મોહ મારતો હતો, તારે પેલા સ્થિતિમાં હતા. પણ અર્જુનની ભક્તિ હતી. પછી કે તાન તમારે જોવું છો એનું પરિણામ? તો કે હા. પછી રાતે અર્જુનજી હુરેલા હતા, એ લઈને જા રૂક્ષ્મણીને. પછી આમ હાથનો પણુસો પડેલો હતો, એ જઈને કોણ ધરાયા કે હોય શું થાય છે? તાણ કે કૃષ્ણ 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 આ કે થાય આ રોમે રોમે. પછી પગની તરફ લઈ જા તો પગના અંગૂઠા કહેતા એ જઈને કોણ ધરાયા કે શું થાય છે? કે કૃષ્ણ કૃષ્ણ થાય છે. હા, પછી મોથાની તરફ લઈ જા તો આ સોટલો પડેલો હતો, કે હવે શું થાય છે? તો કે કૃષ્ણ કૃષ્ણ થાય છે. કે તમારે થાય છે? એ કે હા હા ના. તાણે પોતાનું પોગળ શાનનો દાડું થાય છે એવો પ્રગટ પુરાવો પડે તાણ થાય છે. ના કા હવ ને હું સમજુ છું એ ખરું છે, પણ તું સમજુ છે એ વેગળું કર, અને જ્ઞાની એ જ્ઞાનમાં જોયું છે એ સમજણ ખરી કર, અને તારું અભિમાન દૂર કર. અને બધામાં એ દેવ પ્રગટાયો છે, રોમ રોમમાં ને રગ રગમાં ને આખા વિશ્વમાં એ ભગવાન છે. આવો ભાવ કરવાથી પ્રાણી માત્રમાં નિર્વેર વર્તી થાય. મમતા જે આપણને થઈ છે એ મમતા મટી જાય. કપટ, ઈર્ષ્યા, ધણીપણું વ્યવહાર તમારે કરવો પડે, પણ અંતરમાં શાંતિ આવે. અંતરમાં શાંતિ આવે કે હે ભગવાન, મેં તને હું આલ્યું, તે આટલું દીધું ને મેં તને હું આલ્યું, આ બધું તારું. મારા ગણેલા દંડનો હું મહેમાન છું, હું નહોતો, મારી યોગ્યતાઓ કરતો તો તે વધારે આલ્યું છે. પાણી તારું, પવન તારું, ધરતી તારી, મનુષ્ય દેહ તારો, ઓખે દેખાય, કોને સંભળાય, જીભને બોલાય, અરે રે આ બધું તી દીધું. હે પરમાત્મા, તારો હું ઋણી છું. હે દેવો, હું તમારો ઋણી છું. હે દેવો, તમે તમારું સંભાળો. બધામાં દાસત્વ ભાવ આવી જાય, પોતાપણું અભિમાન ઘડી જાય, તાર ભક્તિનું લક્ષણ એ કજિયાનું અભિમાન ઘડી ગયું. ગાળે નહીં મારે આડ હરી રસ પી જઈએ, ડાળે નહીં મારે આડ હરી રસ પી જઈએ, ડાળે નહીં મારે આડ હરી રસ પી જઈએ. કૃષ્ણ પોતામાં પોત શ્રી કૃષ્ણમાં, કૃષ્ણ પોતામાં પોતે શ્રી કૃષ્ણ, કૃષ્ણ વિના ના દિશે કોઈ હરી રસ પી જઈએ, કૃષ્ણ વિના ના દિશે કોઈ હરી રસ પી જઈએ. તેને સંભવ નહીં રે શરીરનો, તેને સંભવ નહીં રે શરીરનો. જેમાં કુંભ મહાજળમય હરી રસ પી જઈએ, જેમાં કુંભ મહાજળમય હરી રસ પી જઈએ. આ પ્રીતમ ગુરુનું સેવન કરતો પ્રમાણ આલ્યું છે કે જે સદગુરુનું સેવન કરે એનું અહંકારનું કવર નીકળી જાય, તળી અંતર એક રસ થઈ જાય. ભગવાન જુદા ના આપણે જુદા છીએ, આ મટી જઈ. ભગવાન તમારામાં તમે ભગવાનમાં. આ શરીર દેહ પણ વિહરી જાય, અંતરમાં દેવ અને આ બધામાં દેવ. કૃષ્ણ પોતામાં ને પોતા શ્રી કૃષ્ણમાં. કૃષ્ણ વિના નો દિશે કોઈ હરિરસ પીજીએ, એ ભક્તિનો માર્ગ છે. તો વેર અને વાસના આ રોગ ધોઈ નાખજો. આ માર્ગ રહેવું હોય તો કોઈ આત્માથી વેર નથી કરો. નાના મોટા હરિના ગાંઠ, કોઈ સૂક્ષ્મ ને કોઈ વેરાટ. જેને પૂર્વ કર્મ કર્યા છે એવા શરીરો ધારણ કર્યા છે, પણ બધા આત્માઓ છે, બધા ભગવાનના છે. સૃષ્ટિમાં મહેમાન આવ્યા છે, જતા રહેવાના છે. જે આત્માને સમજી આત્માનો ઉપયોગ રાખી બધામાં જીવ જાણીને સદવર્તન કરી એ આત્માઓ પરમાત્મા ભેગા થઈ જવાના. આ જેવું ગાયું એવું થઈ જવાનું નહીં. કડી અંતર એક રસ થઈ જાય એ ભક્તિવાળા આત્માઓ. અને જો ભણ વગર અહંતા ને મમતા ને રાગ ને દ્વેષ ને ઈર્ષ્યા ને અહીંયામાં ઉડી હળગાઈ અને જીવન જીવી તો પુણ્યનો નાશ કરી
અને આ નેસાલોકમાં કૂતરોને મનાવવાનું ઘોડોને ગધાડોને પશુને પંખીને બધા મનુષ્ય અવતારનું પૂન તોડી નાખી પુની પાપાનું બંધ પાડીને આ બધા આત્માઓ જેલા છે. વિચાર કરજો, આ દેશ પરદેશના નથી આવતા, આ ભગવાન નથી બનાવતા. જેમ હું છું અત્યારે તમારા સમાજ વચ્ચે બેઠો છું, પણ એક ભૂલ કરું તો હાલ જેલ થઈ જાય, એક ભૂલ કરું તો હાલ જેલ થઈ જાય. મને તમે ઘરને ગોમ બધો અર્પણ કરી જશો, પણ એક જણના ઘર ભરવા જાઉં, આ તો સારું છે તે હું ન ગરમ અવતાર હાલે છે, વાહના ઘર અવતાર નથી હાલતા. નકરમાં થયો હોનાનો હાર હોય છોડી લ્યું તો હવે ખાલી ગરમ અવતાર તાલીમ તો સમજુ તો છે પાછા. નકા એક હોનાનો દાગીનો 5 તોલાનો હોય, હાર હોય કે બીજું ત્રીજું પેલી મોણક માળા કે શું કહેવાય છે, મણકોની મોટા મણકવાળી મગમાળા, આ ગુદામાં ગાળી દી તો શું દશા કરે? આ ફૂલોના હાર પડ્યા સીપોણા પડે, ખાવા પડે ને કોઈ વાગણા પહેવાય ન દે. એક જ ભૂલ, જો વ્યવહારમાં એક ભૂલ આ પરિણામ લાવે. કારણ આ છે વ્યવહારિક ભૂલ છે અને ઉપરથી જેલ આવે. કારણ આ જેલ છે એ વ્યવહારની જેલ છે. કારણ આ ગધાઓને ઘોડોને ઊંટને લાવણને તેતરને કબૂતરને ઝાડને પશુને પંખી થશે એ આલમની જેલ છે. જો ક્રમમાં ભૂલ ખાઓ તો ભગવાનની જેલ છે, ભગવાનનું છે. અને તમે હું મારું કઈ ધણી થો છો તો ભગવાનની જેલ છે ભાઈ તમારા માટે. આ જો આ ગ્રંથિ અત્યારે તોડ્યું હોય, આ પાહો બદલવો હોય તો ધણી ભગવાનને ધારો, ભગવાનના દાસ થો ને બધા ભગવાનના જીવ ગણો. બધા જેવા સેવા નેના મોટા હરિના ઘાટ, કોઈ સૂક્ષ્મ ને કોઈ વિરાટ, પૂર્વની મૂડી લઈને આવ્યા છે એ આવ્યા છે તો આત્માઓ છે. અત્યારે જે વેપારમાં ઉપયોગ જમ કરી એમ જહ નેસાએ જવાના અને ઊંસાએ જવાના, મેળામાં બધા જોય છે એ જોય છે, પણ કોઈ કમાઈ ના આવે ને કોઈ લૂંટાઈ ના આવે. એમાં મેળો છે, મેળામાં બધા આત્માઓ આવ્યા છીએ, આપણે આ બનાવટમાં થયા છીએ, નકલમાં આવ્યા છીએ. પાછું જો અસલને સમજી અને મહિલા હૃદયના રોમને પ્રસન્ન કરી બધામાં રોમની પૂજા કરી ભજી ભગવંત ભવ અંત લો. ભગવાનમાં જવું હોય જે કારણ બંધનનો છે એ બંધનો પંથ, તે કારણ સિદ્ધક દશા એ મોક્ષનો પંથ. ઘેરથી બંધણા છો એ જઈને જોઈ જુઓ કે તારા આત્માના દેહના ને શું સંબંધ છે. આ બધાના ને મથો જીવ જાય તો કોણ હાથી આવે છે? કોનાના દાગીના ઢગલો કરીને પૂછો કે તારે અને આત્માના સંબંધ છે કોઈ? તો જવાબ આલે કે ના. બિલ લઈ જાય તો તું જોય તો કે હો ફેરા જાઉં. એ કોઈ એવું નથી મમતા કરતું કે મારા ધણી ન રૂ. તારે જે વસ્તુઓ તમારી મનો છો મરી જાય. આપણે એક અમદાનું દસ્તોન છે ફતા બાબાનું કહેલું, ફતો બાબા નથી એટલે આપણે એની વાત કહેલી કે એક માજી તો તે કંટાળેલો કે હા મોત ન આવ્યું, અરે મોત ન આવ્યું. એટલે પછી આ 4 જણા ગોકળભાઈ જેવા તે વિચાર કરો કે આ માજી ખાલી ઉપર કી છે કે માજી તાણે મોત જ જોઈએ છે તમારા. હા કે બા મારા લાકડો જોઈ છે, મારે શું કરું છે જીવીને. પછી કીધા ઠીક. પછી રાતે બધા હું ગયો એટલે 4 જણા જા જઈને હોકોડ ખખડાઈ કે કોણ? તો કે માં અમે જમ છીએ, તમે દને કહેતો હતો તમે લેવા આવ્યા છીએ, તમને તૈયાર થઈ જાઓ, હેડો કંબાર ખોલો. હા માજીના તો સક્કા છૂટી જા. હા કે હું તો આમથી કરતી હતી. પછી કે માજી તૈયાર તો કમાર ખોલો. અમે બીતા કમાર તો ખોલ્યું, પણ કે ભા મને તો તાવ આવતો છે, ઉતરી ગયો છે, પણ મારે મોટો સોરો મયુરેલું થઈને તાવ આવે છે, મજો હોય થઈ. આ જગતની યારી અને મોહમાં ભૂલા પડ્યાના ઓછો ઉગાડજો. આ બધું છે એ ગરજા ગરજ નાખેલ. મરવું કોઈને વાલું નથી, પણ જવું બધાને પડે. તમે એમ ન જાણતા કે મા વેરવાળો તો પણ મરવાનું કોઈને ગમતું નથી, પણ મરવાનું અવશ્ય છે. તો આટલી વાત યાદ કરજો કે આપણે બધા જીવ છીએ અને આ જે પારકા ઘેર આવ્યા છે એ નથી રહેવાના. આપણું ઘર એ અલગ છે. જો ભગવાનને સમજી લો તમારું ઘર ભગવાન છે, ભગવાન એ તમારું ઘર. અને તમે કેણા છો કે ભગવાનના જીવ છો. કુટુંબમાં, પરિવારમાં, ગામમાં, જ્ઞાતિમાં બધા જેવા છો. ઋણા સંબંધથી ભેગા થયા છો. બળદ હોય, ભેહ હોય, ગાય હોય, ઘોડું હોય, ગધાડું હોય, પાડોહી હોય, નાતમાં હોય, પરનાતમાં હોય, ગેળું હોય, બુઢું હોય, કોઈ પુત્રવંતું હોય, કોઈ પુત્ર વગરનું હોય, કોઈ નિરાધાર હોય, બધા આત્માઓ ઠારજો. બધાને જવાનું છે. આ તો લોકના સંસ્કાર લઈ
ને તમે હું ને મારું કહીને ગોઠભાઈ કે તમે રહેવાનું નથી, જવાના 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 ને જવાના. એટલે નાઈ નાખી હું વાળો અને હું તે શું કહેવાય છે હા નો ના પેલો હંપાળો મળી લ્યો અને હું વાળો ઉતારી નાખો ને આત્મા મરો. શરીરનો રોગ છે ધોઈ નાખી અને આત્મા મરો તો મજા માણ્યો. તમે આ શુદ્ધ આત્મા મરો. શુદ્ધતા ધાવે વિચારે શુદ્ધતામાં કેલી કરે મન સ્થિર વહ અમૃત ધારા ચોવર હે. બાહ્ય તમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય, પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિએ જોઈ. સદગુરુ વાતો કરી એ જો આપણે સુખ જે છે એ સુખ પ્રાપ્ત કરવું હોય તો આ પરના વિલાસમાં ફરીએ તો સુખની પ્રાપ્તિ ન થાય. કેમ કે આ બહિર્લક્ષી છીએ. તમારામાં દેવ છે તમે દેખતા નથી, પણ જળહળદોથી દેવ છે એ દેવનું આ સૃષ્ટિમાં કોઈ નથી. અને એના ઉપર અહંકાર વર્તે છે, એને લઈને જન્મ મરણ આપણને લાગુ પડ્યું છે. તો આ જે પુરુષો તો આપણને આદેશ એવો કરે છે કે મરતો પહેલા મરી જાતું, જીવતો મરી જા. દેહ છોડ્યા મળે એ તો પશુ કહેવાય, એ તો પછી નિરુપાયતા છે, એ બધું છોડીને જવું પડે. પણ દેહ સતત તું મરી જા, જીવતો મરી જાય એને ફેર મરવું ન પડે. એ મૂળ ઘરમાં જતો રહે. જે સુખો જે છે એ સુખની પ્રાપ્તિ કરવી હોય તો પરમ પોતાપણું જે માની અને આપણે ધણી થઈને ફરીએ છીએ, પણ ધણી ત્રણ લોકનો નાથ ભગવાન થઈને ધારો ને પોતાપણું દૂર કરી અમીમાં વસ કરી અભિમાન ને માતા હિતો મરે હમણાં પુલ્ય. જો તમારા દેહ દેવળમાં સુખનો સાગર ભગવાન છે, અંતર્જામી છે, આત્મા છે, એ પરમાત્મા છે આપણું સ્વરૂપ, એમાં જવું હોય તો જીવતો મરતો હિકો. જીવતો મરે એ પરમાત્મામાં દર્શન કરે, જીવતો મરે એ આત્મા પરમાત્માનો દર્શન કરે. હાથ તો આ માર્ગ છે એ કહેવા માત્ર નથી. જીવતો મરેલા પુરુષોનો આ માર્ગ છે, જીવતો મરેલા પુરુષોનો આ માર્ગ છે. આપણા માથા 8 જણના હતા એ જીવતો મરેલા હતા. શ્રીમદ રાજચંદ્ર હતા એ જીવતો મરી અને પૂર્વના પ્રારબ્ધના એવો સંસાર પછી મળ્યો છે. જીવતો મરી અને પછી સંસાર મળ્યો છે. તો આપણા માથા 8 જણના પુરુષો તાએ જીવતો મરી ગયેલા હતા. મરતો પહેલા સંતો જે મરે એ કોઈની ગણતરી ન રાખે. હું મરી જાય, અહંભાવ મરી જાય, મન શાંત થઈ જાય, ઇન્દ્રિયો શાંત થઈ જાય, પરભાવની મૂર્છા ઉડી જાય, દયા આવે, શાંતિ આવે, ક્ષમતા આવે, નમ્રતા આવે, સંતોષ આવે, એકલો ખૂબ ભંડાર ગુણોનો ભંડાર મળ્યો ભગવાન જાગૃત થાય. જે આપણા ભગવાનના ઉપર આપણે બખાહ નાખી અને આવરણ કરી છે, સૂર્ય પર જેમ વાદળ થાય એમ આપણા દેહ દેવળના દેવ પ્રત્યે આવરણ આપણે જે અજ્ઞાન ભાવથી ઊભું કર્યું છે એ સત્સંગના યોગમાં જતા જે આત્મા હોય એ વર્તમાનમાં બધામાં આત્મા જાણી અને મન, વસન અને કર્મ આ 3 પ્રકારનું કર્મ છે. એ કર્મ તો શરીર છતાં સેવવું પડે, પણ એ એવું સેવો કે તમારામાં આત્મા છે અને આ બધામાં આત્મા છે. જળહળદોતી આત્મા છે. ન્યાય, નીતિ, નમ્રતા, વિનયતા, વિવેક, કપટ કાઢી નાખી, ઈર્ષ્યા કાઢી નાખી, ધણી પણ કાઢી અને આ બધો તત્વ પરમાત્માનો છે. પરમાત્માનો તત્વ પરમાત્માને અર્પણ કરો. 2 દંડનું જીવન છે. આ મેળાવડો જેમ હતો કરવો છે તો જો 2 દંડ જતા રહ્યા. આ ત્રીજો વાર કી છે કહેવાનું કાલે બપોરે મટી જવાનું. પેલા નતા આવી ગયા છીએ અને કાલે અત્યારે નથી. એમ જન્મ્યા એ જગ્યા તમારી નથી. પેલા નતા તમે જન્મ્યા છો, જતા રહેવાના છો. જણી તમે નથી. આ વિવેકપૂર્વક વિચાર તો કલ્પિત પામે બાદ સત એક અવશેષ રહે પામવું સુખ આધાર. દેહ પ્રારબ્ધ પૂરું થાય અને મરવું એ તો બધાને જ મળવું છે. પશુઓ બધો એ તો પશુ કહેવાય. પણ સંત કેને કહેવાય, સજ્જન કેને કહેવાય કે મરતો પહેલા મરી જાય. આ દેહ સતો અહમજાનું મળી જાય અને અંતરનું ભગવાન અને આ બધામાં ભગવાનની પૂજા કરી લે. આપણને જે ભગવાન મળ્યા એને બધામાં ભગવાનની પૂજા કરી છે. બધા આત્માઓ ઠર્યા છે. બધા આત્માઓની સેવા કરીને આશીર્વાદ મેળવ્યો છે. કોઈ આત્માથી
વેર કે વાસના આ રૂપ ધોઈ નાખી અભિમય વાત કરી ધરતી જેવી ધીરે ધરી મહિલા દેહ દેવના દેવને પ્રગટાઈ અને અંતરમાં દેવ અને બધામાં દેવ જોઈ અને પછી જીવન જીવ્યા છે. એટલે આ માર્ગ લો તો આ માર્ગને ગોબરો ન કરતા, તમને ન ગમે તો ન આવવાનું. પણ જો આ માર્ગે રહેવું હોય તો વર્તમાન જીવન ફેરવી નાખો. પૂર્વજન્મની ભૂલ્યા નથી, પૂર્વજન્મનો તો અથાગ પણ છે. પણ જો તમે વર્તમાન ફેરવો, તમને ઈચ્છા થાય છે, લોભ થાય છે. પૂર્વજન્મનું કર્મ નથી. લોભી ન કરવાનું કામ કરે છે, ઈર્ષાળુ ન કરવાનું કામ કરે છે, કપટી ન કરવાનું કામ કરે છે. આ પૂર્વજન્મનો હક નથી, વર્તમાનની ભૂલ છે. અત્યારે જો તમારું દેહી દેવળમાં દેવા તાકી સેવક થઈ કરો સેવા સંતો દેહી દેવળમાં દેવા તમારું શુદ્ધ બુદ્ધ એવો આત્મા છે. આત્માના ધ્રમધન પ્રાવો પછી શરીરનું ધ્રમ પાળો. જો આપણા શાસ્ત્રોનું પ્રમાણ છે કે પહેલા ધર્મ, પછી અર્થ, પછી કોમ અને પછી મોક્ષ. પહેલા ધર્મ શા માટે કહ્યું કે આ માલ્યું દેહ દેવનો દેવ જાગે. તું કોણ છે એ તું તને ઓળખ, તું આત્માને ઓળખ. અને આ બધામાં આત્મા છે, જોના બધું પરમાત્મા છે હમજી. એ ધર્મ કહેવાય. એ પહેલા ધર્મ, પછી અર્થ, પછી અર્થ, પછી અર્થ, પછી અર્થ, પછી અર્થ,